તમને મેં લેખિતમાં લખાણ આપવાનું કહ્યું હતું, લખાણ કર્યું તમે? હા મેડમ, આપી દીધું છે અને બીજું બધું ચેક જ કરી રહ્યું છું. અને હા, આ હવે ઇન્ટર કોલેજ કોમ્પિટિશન આવે છે તો એની તૈયારીઓ કરાવો, કારણ કે આમાં ને આમાં તો આખો સમય વેડફાઈ ગયો છે આ વખતે. જી મેડમ. અને બીજી વાત એ કહેવાની કે આ ફાઇલ જરા ચેક કરી લેજો. મે કમિંગ મેમ? યસ. બોલો ને મેમ, શું કામ હતું? મને બોલાવ્યો, આ કંઈ ખાસ કામ હતું? આ કોલેજમાં મોર્નિંગ કરવાની છે? જો ટેન્શન નહીં લેતા, આ વખતે મોર્નિંગનું બધું જ કામકાજ મેં કહી દીધું છે. આ જીએસ સાહેબને અમે બધા સાથે મળીને બધું મેનેજ કરી લઈશું. ફરિયાદ આવી છે તારા વિરુદ્ધ? મારા વિરુદ્ધ? કેમ, કઈ બાબતે અને શું થયું છે? દામિનીએ તારા વિરુદ્ધ ફરિયાદ કરી છે. દામિનીએ પણ શું શું ફરિયાદ કરી છે? તું હા ગર્લ્સની લોબીમાં ગયો હતો? ગર્લ્સની લોબીમાં હું શું કામ ને જાઉં મેડમ? મારું ત્યાં શું કામ હોય? મેડમે સવાલ કર્યો છે, સામે સવાલ કરવાનું કહ્યું નથી દે. જો મેડમ, હું ગર્લ્સની લોબીમાં ક્યારેય નથી ગયો અને મારે એવું કોઈ કામ પણ નથી હોતું, તો હું શું કામ જાઉં? એમ તમારે કામ નથી હોતું, બીજાને કામ હોય છે. દામિનીએ ફરિયાદ કરી છે કે તે એની છેડતી કરી છે, અને એ પણ ગર્લ્સ લોબીમાં જઈને. છેડતી? જો મેડમ, આ વાત સદંતર ખોટી છે. હું કોઈની છેડતી કરું આ કોઈ નહીં માને. કોલેજમાં તમે કોઈને પણ પૂછી કોઈ શકો. નહીં માને એટલે તો દામિની ખોટું બોલી રહી છે. છો દેવા, તે ભૂલ કરી હોય ને તો હજુ પણ તારી પાસે સમય છે. માફી માંગી લે ને આ વાતને અહીંયા જ પતાવી દે. હા. તને ખબર છે, કાલ સવારે પોલીસ ચોકીમાં જશે ને તો ઇજ્જત ઉઠશે, તો ઇજ્જત ઓછી થશે, તારી પણ અને કોલેજની પણ. અને મહત્વની વાત તો એ છે કે કોઈ છોકરીને આવો શોખ તો ન જ થાય કે પોતાની જ બેઇજ્જતી કરાવે. હાથે કરીને છોકરી જાત છે એટલે આ વાતને છે ને વધારે લંબાવી નથી મારે. 100 વાતની એક વાત, તે ભૂલ કરી હોય તો માફી માંગ. હું શું કામ ને માફી માંગુ? મેં કોઈ ભૂલ જ નથી કરી તો. વાહ. અને આમ પણ જો સ્વાભિમાનની વાત હોય ને તો મને પણ મારી ઇજ્જત અને મારું સ્વાભિમાન વાલું જ છે. મેં કંઈ નથી કર્યું મેડમ. આટલા વર્ષોથી કોલેજમાં છું, ક્યારેય કોઈ મારી ફરિયાદ આવી છે? અને જો મેડમ, તમે તો જાણો છો ને કે હંમેશા ક્લાસમાં ટોપર્સ હોઉં છું. હું હોઉં છું, દામિની હોય છે. અરે હું આવો વિચાર સુદ્ધા ના કરી શકું. મેડમ, લીગલ એક્શન કરવાની જરૂર પડે ને તો હવે કરી નાખો. દેવાંગ માનવા તો રાજી છે ને. એક બાજુ દામિની એમ કહે છે કે હું સાચી છું, એક બાજુ દેવાંગ એમ કહે છે કે હું સાચો છું. અરે અમે લોકો કરીએ તો શું કરીએ? અમે તમારી ઇજ્જતનું જોવા જઈએ કે અમારી કોલેજની? અને તમે બંને અમારી કોલેજના ટોપર્સ છો, છતાંય તારે તારી ભૂલ કબૂલવી નથી. તો ના છૂટકે મારી પાસે એક જ રસ્તો છે. હં, આ બધી વસ્તુઓ માટે મારી પાસે ફક્ત ને ફક્ત એક જ રસ્તો છે. કયો રસ્તો? તું તારી ભૂલ નહીં કબૂલે, દામિનીની માફી નહીં માંગે તો તને આ કોલેજમાંથી સસ્પેન્ડ કરી દઈશું. મેડમ, કેવી વાત કરો છો? કોઈ સાબિતી નથી, કોઈ પ્રૂફ નથી, અને તમે ડાયરેક્ટ કોઈની વાત સાંભળીને મને સસ્પેન્ડ કરાવી નાખશો. જો એક્ઝામ એટલે એના માટે હું સાબિતી અને પ્રૂફ લેવા જાઉં? હા, કોઈ છોકરી પોતાની ઇજ્જત હાથે કરીને નીલામ કરવા બેઠી હોય. હા, 100 વાતની એક વાત દેવાંગ, મને ખબર છે કે છેલ્લા 2 વર્ષમાં તે અમારા કોલેજનું નામ ઉજળું જ કર્યું છે, પણ ક્યારેક ક્યારેક માણસની અમુક હરકતો છે ને, હે એનું પોતાનું નામ અને સાથે સાથે સારી એવી આ કોલેજ સંસ્થાનું નામ તમે બગાડી શકો. એટલે શું કરવું છે એ નક્કી કરી લે, માફી કે સસ્પેન્ડ. માફી તો હું ક્યારેય નહીં માંગુ. જે વસ્તુ મેં કરી જ નથી એના વિશે હું કોઈની આગળ નમવાનો નથી. બાકી વાત રહી સસ્પેન્ડ કરવાની, તો એ તમારા હાથમાં છે મેડમ. સસ્પેન્ડ કરવો હોય ને તો કરી નાખજો, મને કંઈ વાંધો નથી. ક્યારે આવશે ઇડિયટ? આવી ગયો. ભાઈ હવે આપણો પ્લાન સક્સેસફુલ રહ્યો. શું વાત કરે છે? હા, ખરેખર શું વાત થઈ? પેલા દેવાંગને
કોલેજમાંથી કાઢી મૂક્યો છે. યસ, મને ખબર જ હતી કે મારો આ આઈડિયા છે ને એ તો કામ લાગશે જ તે. અત્યાર સુધી મેં કેટલા પ્લાનિંગ કર્યા, પણ એ આ કોલેજમાંથી જવાનું નામ જ નહોતો લેતો. બહુ સારું થયું. શું વાંચવું થઈ? મને ફૂલ ડિટેલ જોઈએ છે. બોલ ફટાફટ. જો પ્રિન્સિપલને ખબર પડી ગઈ અને તેણે દેવાંગને બહાર કાઢી મૂક્યો છે. હવે તારે આડે કોઈ નહીં આવે. પણ મને એક વાતનું દુઃખ છે કે થોડું વધારે ના થઈ ગયું. વધારે શું, બરાબર જ કર્યું છે. એની સાથે આવું જ થવું જોઈએ. મને તેના પર સહેજે વિશ્વાસ નહોતો. અને એમ પણ પ્રિન્સિપલને કે મેડમને બેમાંથી એકને શક તો નથી ગયો ને? ના ના, તું કરે અને શક જાય એ તો પોસિબલ જ નથી. પણ જો ગયો ને તો તારી સાથે સાથે હુંય ફસાઈ જવાનો છું. આઈ નો કે આ વાત તે જ પહોંચાડી હતી, પણ મને બહુ જ ખુશી થઈ. હવે ફાઇનલી આ એક્ઝામમાં દેવાંગ નહીં હોય અને આખી કોલેજમાં હું ટોપ કરીશ. હા, એ તો ફાઇનલ જ છે. કારણ કે દેવાંગ પછી તું જ આવતી હતી. હવે દેવાંગ તો રહ્યો નથી એટલે ટોપર તું જ રહીશ. એટલે તું કહેવા શું માંગે છે કે હું ટોપર નહોતી એના પછી મારો નંબર આવે છે? ખબર નહીં, હર વખતે 1% છે ને હું માત ખાઈ જતી હતી. પણ હવે જોઉં છું કે આ કોલેજમાં કેવી રીતે રહે છે. સસ્પેન્ડ કર્યો ને? હા, સસ્પેન્ડ થઈ ગયો છે. મેં મારી સગી આંખે જોયું. તેને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યો છે. વેરી ગુડ, બહુ જ ગમ્યું મને. છે ને આ આઈડિયા સિરિયલ પરથી આવ્યો હતો. વાહ, શું વાત છે! સિરિયલો જોવાનો આટલો બધો ફાયદો છે? મને નહોતી ખબર. અચાનકથી છે ને આમ ટીવી ચાલુ થઈ ગયું અને મેં જોયું ને તો એક ગર્લ્સ હોસ્ટેલ હતી. ત્યાં એક છોકરો આવ્યો હતો ને છોકરીની છેડતી કરતો હતો. પછી મને થયું કે જો આ હું રિયલમાં કરું તો? બિચારાનો કાંઈ વાગતો નહોતો, પણ છતાંય તે હવે એને કોલેજમાંથી કાઢવો હતો તો આવું તો કરવું પડે એમ જ હતું ને. એ તો છે, પણ મને હજુ એમ થાય છે કે આપણે ક્યાંક ને ક્યાંક ખોટું કરી નાખ્યું છે. એની બિચારાની પર્સનલ લાઈફ કેવી રહેશે હવે? બહુ વિચાર આવે છે તને, બહુ દયા આવે છે. તો એક કામ કર, જા એના ખોળે બેસી જા. અરે એવી વાત નથી, તું મારી ફ્રેન્ડ છો. પણ આ નહોતું થવું જોઈએ. પણ જે થયું ઠીક છે, ઓકે. હવે તું ખુશ? એને જ ફ્રેન્ડશિપ કહેવાય. હા, હા હા, તું ખોટું કરે તો હું પણ ખોટું કરવા તૈયાર થઈ જઈશ. કારણ કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો. સાચી હકીકત બોલ. બેસ્ટ ફ્રેન્ડ છું એટલા નહીં, મારી પાછળ બેસે છે ને એટલે મારી પાછળ તારો રોલ નંબર છે. અને મારા એક્ઝામ શીટમાંથી તો તારે લખવાનું હોય છે. હા, પછી આટલો સાથ આપ્યો છે તો થોડો ઘણો તો ફાયદો જોઈએ ને. ફાઇનલી કેટલા વર્ષોથી, એટલે કે ઓલમોસ્ટ 2 વર્ષથી એને ટોપર થતો હતો. અરે સ્કૂલમાં હું ટોપર હતી યાર, મારો પહેલા નંબર આવતો હતો અને આના લીધે કોલેજમાં હું પાછળ રહી ગઈ. પણ હવે ફાઇનલી જે થયું ને એ બધું સારું થયું ને સારા માટે થશે. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ. પણ હવે જે કંઈ પણ થાય મને એક્ઝામમાં પાસ કરાવી દેજે બસ. થોડું ઘણું તો શું, હું મારું નામ લખી દઉં ને, બાકીનું બધું તારા ઉપર જ ઢોળવાનું છે. તારે જોવાનું છે મેં આટલું કામ કર્યું તારું, હવે બાકીનું કામ તું કર દે. મારે વધારે પર્સન્ટેજ નથી જોઈતા, મારે બસ પાસ થવું છે. તને એક વાત કહું, મને ક્યારેક છે ને બહુ વિચાર આવે કે હું એટલી ટોપર છું, ગુડ સ્ટુડન્ટ છું, તારી ફ્રેન્ડ કેવી રીતે બની ગઈ? હા, એ તો મારી ખાસિયત છે. સ્વભાવ જોવાનો હોય, બધી જગ્યાએ ભણતર ના જોવાનું હોય. ફાઇન, છોડ. મારે લેક્ચરમાં જવું છે, તારે તો આવવાનું નહીં હોય ને? ના, મારે એકચ્યુઅલી મારી ફ્રેન્ડ સાથે ફરવા જવાનું છે. ગર્લફ્રેન્ડ સાથે બહાર જવાનું છે. આ ક્યારેક છે ને લેક્ચર અટેન્ડ કર ને તો ખબર પડે કે કોલેજમાં શું ચાલે છે. ગર્લફ્રેન્ડનું નામ નહીં લઈશ, કારણ કે તારી જોડે ફરું છું ને કોઈ છોકરી ભાવે નથી આપતી. એક્સક્યુઝ મી? એટલે બધાને એમ થાય છે કે તારું ને મારું કંઈક છે, પણ તું ક્યાં ને હું ક્યાં. ધેટ્સ ધ પોઈન્ટ કે હું ક્યાં ને તું ક્યાં. હે, હવે વેમ મારે દૂર નથી કરવો. જા તારું લેક્ચર ભર, હું જાઉં છું. એક્ઝામમાં પાસ થવું છે ને? થઈ જઈશ. ફાઇન, જોઉં છું કે કેવો પાસ થાય છે. જા જા, હવે કામ કર. આયો. કાં ભાઈ, આ હું સાંભળું છું કોલેજમાંથી પાસ તને કાઢી કેમ મૂક્યો? જો બાપ, એ લોકો છે ને મારી વાત ઉપર વિશ્વાસ નથી કરી રહી. મેં કોલેજમાં કંઈ કર્યું જ નથી, છતાં પણ મારા ઉપર કેવા કેવા આરોપો લગાવે છે. પછી શું કરું, મેં પણ કહી દીધું
કે તમારે મને સસ્પેન્ડ કરવો હોય તો કરી નાખો, બાકી હું ક્યારેય કોઈની માફી તો નહીં જ માંગુ. જો આપણે માફી માંગવાનો વખત ત્યારે જ આવે બેટા કે આપણે કાંઈક એવું પગલું ભર્યું હોય. તું એમ કે મારો કાંઈ વાંક ગુનો નથી અને મને કોલેજમાંથી કાઢી મૂક્યો, તો હું કેવી રીતે માનું? અરે કોલેજની અંદર અત્યાર લગનનો તું એવો વિદ્યાર્થી છે કે દર વર્ષે તારો પહેલો નંબર આવતો હતો, અને આ વખતે એવું તો શું થયું કે તારે કોલેજમાંથી કાઢી મૂક્યો? જુઓ બા, કોલેજવાળાનું કહેવાનું એવું થાય છે કે હું કોલેજની ગર્લ્સ લોબીમાં ગયો હતો, હા, ત્યાં જઈને કોઈ ગર્લ્સની મેં છેડતી કરી. અરે બાપ, મેં ક્યારેય એવું કંઈ કર્યું જ નથી, તો પછી આવો આરોપ હું શું કામ મારા માથે લઈ લઉં? જુઓ બા, તમે જ શીખવ્યું હતું ને, આપણો વાંક હોય ને તો 7 વાર નમી જવાનું, પણ વાંક ના હોય ને તો સામેવાળાને સામી સાથે કંઈ પણ દેવાનું. બસ એનું જ મેં પાલન કર્યું છે. તે એનું પાલન કર્યું છે, વાત તારી સાચી છે, બરાબર છે, પણ અત્યારે એવું છે કે તારા કેરિયરનો સવાલ છે બેટા. આ તારું છેલ્લું વર્ષ છે, અને જો તું નપાસ થયો, આ પરીક્ષા માથા પર આવી છે, તું નપાસ થઈશ તો તારી આખી જિંદગીનું શું થશે એ તે વિચાર્યું? નફાસ તો શું, આજે કે પણ થયું છે ને એ હિસાબે હું પરીક્ષા નહીં આપી શકું. હા, તો એટલે તો તને કહું છું કે તું પરીક્ષા નહીં આપી શકે તો પાછળ તારા ભવિષ્યનું શું થશે? નથી જાણતો બા, બાકી કોઈની સામે ના હકનું હું નહીં નમું. ના બા, હકનું મેં નહીં. નથી કર્યું કંઈ ખોટું. કોઈની વાત સાથે તારી સાચી છે, હાલ હું માની લઉં છું કે તે કાંઈ ખોટું નથી કર્યું, તારો કાંઈ વાંક ગુનો નથી, પણ અત્યારે સમયને સંજોગોને આધીન થઈને તારે માફી માંગવી પડે ને બેટા, તો માગી લે. આ તારા ભવિષ્યનો સવાલ છે, મને તારા ભવિષ્યની ચિંતા છે. મેડમ તમે બેસો ને. બેસો બેન, બેસો. દેવાંગ, આ બેન મેડમ છે મારા કોલેજના ટીચર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હે બેન, આ દેવાંગે એવું તો શું કર્યું કોલેજમાં કે એને કોલેજમાંથી કાઢી મૂક્યો છે? જો આંટી, હું વાત કરવા જ આવી છું. દેવાંગે શું કર્યું છે ને શું નહીં, એ તો મને પણ નથી ખબર, પણ એટલું જરૂર કહીશ કે ભૂલ તારી છે દેવાંગ. તને પ્રિન્સિપલની સામે હું ટોન્ટ મારી રહી છું, સમજાવી રહી છું કે માફી માંગી લે, તો પણ તે કેમ માફી ના માંગી? અરે આ તમે આવ્યા ને એની થોડીક વાર પહેલાં હું એને એ જ સમજાવી રહી હતી કે મારો વાંક નથી. મેં કહું અત્યારે તારો વાંક હોય કે ન હોય એ જોવાની વાત નથી, તારા ભવિષ્યનો સવાલ છે. આ છેલ્લું વરસ છે એનું, અને પરીક્ષા માથા પર આવી રહી છે, એ માફી નહીં માગે તો એની જિંદગી નહીં બગડી જાય? દેવાંગ, તને સસ્પેન્ડ કરવામાં આવશે, અને સાચું કહું તો કરી જ દેવાયો છે આજના આજે જ. હે? પ્રિન્સિપાલે કહ્યું કે એને માફી માંગવાની પણ તમીજ નથી, બધી જ વાતમાં સામે બોલવું જરૂરી નહોતું. જો તે માફી માંગી હોત તો આ સમય ના આવ્યો હોત. જો મેડમ, હું જાણું છું કે એ સમયે તમે જ્યારે પ્રિન્સિપલ મેડમનો પક્ષ લીધો ને ત્યારે તમે મારા ભલાઈની જ વાત કરતા હતા. તમે એ જ કહેવા માગતા હતા કે માફી માંગવાથી મારો ફાયદો છે. પણ મેડમ, આખરે મારા પણ સ્વાભિમાનની વાત હતી ને. જો એ છોકરી તરીકે કંઈ પણ મારા ઉપર આરોપ નાખશે તો શું મારે સહન કરી લેવાનો? અરે મેં કંઈ નથી કર્યું, હું શું કામ ને દામિનીની અરે તે છેડતી નથી કરું? કર્યું, વાત માનું છું, પણ અત્યારે શું થયું એ તો જોવે છે ને. તને એક્ઝામ પણ આપવા દેવામાં નહીં આવે, હવે શું કરીશ તું? આખું વર્ષ ફેલ ગયું છે દેવાંગ તાર. જો દેવાંગ, આ છે ને તારા ભવિષ્યનો સવાલ છે. આ પરીક્ષા તું નહીં આપી શકે ને તો થઈ રહ્યું તારું અત્યાર સુધીનું ભણેલું ભણતર બધું નકામું જશે. અત્યારે સ્વાભિમાનને એક બાજુ પર મૂક અને તું માફી માગી લે ભાઈ. હું બીજી કોલેજમાં જઈશ. આખરે જો એ કોલેજવાળા મને નહીં એડમિશન આપે ને તો યુનિવર્સિટી ફેરવી નાખીશ. હું બીજી યુનિવર્સિટીમાંથી જઈને સેમ એ જ ડિગ્રીનું સર્ટિફિકેટ લઈશ. મેં તો મહેનત કરી છે ને, મારી મહેનત ક્યાંય જવાની નથી બા. જો દેવાંગ, તું યુનિવર્સિટી ફેરવી નાખે ને બેટા તોય આ કોલેજવાળા ખરા ને એ એકબીજાને વાતો થતી જ રહેતી હોય. તારી ઉપર જે આ કાળી ટીલી લાગી છે ને એ ધોવાવી બહુ મુશ્કેલ છે બેટા. એટલે મારું માની જા તો તું છે ને અહીંયા માફી માગી લે ને આ જ કોલેજની અંદર તારી આ એક્ઝામ આપીને વરહ પૂરું કર, નહીંતર આ છે ને કોલેજવાળા તને બીજી કોલેજમાં એડમિશન નહીં લેવા દે. તને આ કોલેજમાં પરીક્ષા આપવા દેવામાં નહીં આવે, પણ હા, હું તને બીજી કોલેજમાં એડમિશન અપાવી શકું એમ છું. મારી ઓળખાણ છે. તું અત્યારે ચાલ મારી સાથે, આપણે વાત કરીને આવીએ. થેન્ક યુ મેડમ. તમારી ઓળખાણ છે ને? હા, તો એ પરીક્ષા દઈ દે ને એવું કંઈક કરો. હો, હા, હું જાઉં છું મેડમની સાથે. હા. થેન્ક યુ સો મચ મેડમ. હા, ચલો. હે ભગવાન, આ બીજી કોલેજમાં એડમિશન થઈ જાય ને તો સારું. મેડમ,
થેન્ક યુ સો મચ. જો આજે તમે ના હોત ને તો મને નથી લાગતું કે આ કોલેજમાં જે મને એડમિશન મળ્યું છે અને આટલી સારી કોલેજ મળી છે એ પણ મને મળી શકત. દેવાંગ, એમાં થેન્ક યુની શું વાત છે? તારી મહેનત છે ને એટલે તું આજે આગળ આવ્યો છે. સાચું કહું ને તો ત્યારે પ્રિન્સિપલ સાથે બેસીને આ બધું બોલતા મને પણ સારું નહોતું લાગતું, પણ શું કરીએ, હું એમ માનતી હતી, એવું સમજતી હતી કે તું સમજી જઈશ, તું સોરી કહી દઈશ એટલે વાત પતી જશે. પણ તું પણ ઈગો વાળો તો છે. હા, જાણું છું મેડમ, એ સમયે તમે મારી સાથે નહોતા, છતાંય મારા પક્ષમાં મને યોગ્ય અને સાચી સલાહ આપી રહ્યા હતા. પણ શું કરું, મને ખોટી જગ્યાએ ઝૂકવાની કોઈ આદત નથી અને આમ પણ ઝૂકવું ના જોઈએ. હવે જે વસ્તુ મેં કરી નથી એ બદલ જો કોઈની સામે હાથ જોડીને માફી માંગી લઉં તો તમે જ વિચાર કરો ને મેડમ. કાલે આખી કોલેજ શું અમારા સમાજના કેટલાય લોકો મારા ઉપર થૂતું કરત તો એ લોકોની સામે હું મારી જાતને તો ક્યારેય સાબિત નહોતો જ કરી શકવાનું ને. ઇટ્સ ઓકે દેવાંગ, માનું છું કે ઘણી વખત આવું થતું હોય છે કે જ્યારે આપણે ખોટા ન હોય ને તો પણ આપણને સજા મળે. પણ હવે તને એડમિશન મળી ગયું છે, બીજી કોલેજ તને સારી મળી ગઈ છે, તો હવે શું પ્રોબ્લેમ છે? હવે તો તું મને એ કે તારા ભવિષ્યનો પ્લાન શું છે? આઈ મીન તારે શું કરવું છે આગળ જઈને? જો બહુ વધારે પડતું પ્લાનિંગ તો નથી કર્યું, પણ એક મનમાં સપનું છે નાનકડું અમથું. હું જે ગામમાં ભણ્યો છું ને એ મારા ગામમાં બહુ સારી નિશાળ નથી, તો વિચાર એવો કર્યો છે કે કદાચ સારી ડિગ્રી મેળવું, બીએડ કરું, એમએડ કરું, પછી એક સારો શિક્ષક બનું અને સારો શિક્ષક બનીને અમારી ગામની અંદર એક સારી નિશાળ ખોલીને ગામના બાળકોનું ભવિષ્ય સારું થાય. ત્યાં પણ સારા બાળકો હોશિયાર છે તો એ લોકો પણ બહાર આવે, એ લોકોનું પણ ભવિષ્ય ઉજ્જવળ બને. બસ આ જ વિચાર કર્યો છે, આનાથી વધારે કંઈ નહીં. બહુ સારો વિચાર કર્યો છે દેવાંગ. ગમે ત્યારે કાંઈ પણ જરૂર પડે ને તો એની ટાઈમ મને યાદ કરજે, હું તારો સપોર્ટ કરીશ. આવા જ માણસોની જરૂર છે આ દુનિયામાં કે જે પોતાનું જ નહીં પણ બીજા લોકોનું પણ સારું કરવા ઈચ્છે છે. ખરેખર આઈ એમ પ્રાઉડ ઓફ યુ. આ દુનિયામાં આવા જ માણસોની જરૂર છે જે ફક્ત પોતાનું જ નહીં પણ બીજા લોકોનું પણ વિચારે. દેવાંગ, મને આજે પોતાના પર ગર્વ થાય છે કે મેં તારી મદદ કરી, ખરા સમયે તારો સાથ આપ્યો. મેડમ, આનો તો હું તમારો જેટલો પણ આભાર માનું ને એટલો ઓછો છે. અને આમ પણ હું તમારું આ ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું, કારણ કે જો તમે મારી સાથે ના ઊભા રહ્યા હોત ને તો મને કોઈ સારી કોલેજ ના મળત. કોલેજ ના મળી હોત તો મારું ભવિષ્ય એ તો અહીંયા ને અહીંયા જ ખતમ થઈ જવાનું હતું. હા, આ માણસની એક ભૂલ છે ને એની આખી જિંદગી ડિસ્ટ્રોય કરી શકે છે, આખી જિંદગી તહેસ મહેસ કરી શકે છે. મને ખબર છે કે તું સાચો છે, તારા ચહેરા પર તારી વાતોમાં ઝલકાઈ આવતું હતું કે તું સાચો હતો, ખોટો નહીં, અને એટલે જ મેં તારી મદદ કરી છે. પણ દેવાંગ, પ્રોમિસ કર કે તું જીવનમાં ક્યારેય કંઈ ખોટું કામ નહીં કરે, તું એવું કામ નહીં કરે કે જેથી કરીને તારે પણ ઝૂકવું પડે ને તને સાથ આપવાવાળા માણસોને. નહીં મેડમ, હું તમને પ્રોમિસ આપું છું, ક્યારેય પણ મારા કારણે કોઈએ પણ નીચા જોયા જેવું નહીં થાય. પાકું પ્રોમિસ છે. સમનાખા, મને પાપ લાગશે. પાપ તમને નહીં, આ તમારા બધા પાપો મને લાગી જાય. ભગવાનને એવી પ્રાર્થના કરું છું. હે ભગવાન, આ છોકરાઓ બધા આવા જ કેમ હોય છે? ક્યારનો વાતો કરે છે. આ પાણી પીવું છે, ગળું સુકાઈ ગયું છે, પાણી પીવડાવીશ? અરે ચાલો ને, નજીકમાં જ ઘર આવી ગયું છે, હવે ચાલશો તો જઈએ ને. ચલો. હા બોલ, શું હતું? ક્યાં હતો તું? કેટલા ફોન કર્યા તને? મને ઓફિસમાં બોલાવી હતી, તને મેં ફોન કર્યો, તારે મારી સાથે આવવાનું હતું. ક્યાં હતો? અરે હું ગાર્ડનમાં હતો, અત્યારે તે ફોન કર્યો ને, બેગ બધું ગાર્ડનમાં પડ્યું રહ્યું. તને ખબર છે તારા જેવા મિત્ર હોય ને તો દુશ્મનની જરૂર ના પડે. અરે પણ થયું શું એ બોલ ને. મીરા મેડમે મને ઓફિસમાં બોલાવી હતી. શું? કેમ? મતલબ કઈ થયું નથી ને? શું થયું? મેડમને ખબર પડી ગઈ. એટલે કે મેડમને ખબર નહીં એવો અંદાજો લાગી ગયો કે આઈ ડોન્ટ નો, સીધી મને ઓફિસમાં બોલાવીને મને બોલવા લાગ્યા કે તું ખોટું બોલે છે, આ છે તે છે ને ઘણું સંભળાવ્યું.
તે મારું નામ તો નથી આપ્યું ને. જો દામિની, મારા પપ્પાએ રૂપિયા ભરીને મારું એડમિશન કરાવડાવ્યું છે અને એમાંય તે હું જેમ તેમ કરીને પાસ થાઉં છું. પ્લીઝ. ભૂલ કરી ગઈ, તારું નામ ના લીધું. એક કામ કર, ઓફિસમાં જઈને કહીને આવું છું કે તું પણ હતો સાથે. અરે ના દામિની, હું તો ખાલી પૂછું છું. શું થયું? તને કઈ થયું નથી ને? તને કઈ કીધું નથી ને? મતલબ ખબર છે, શું થયું? ખબર છે. તારે એ જાણવું છે કે તું આમાં ક્યાંય વચ્ચે નથી આવ્યો ને? પણ નથી આવ્યો અને મને પણ કાંઈ નથી કીધું, કારણ કે ક્યાંથી કહી શકે. હવે એમની પાસે બીજો રસ્તો પણ નથી ને. જો મને પણ આ કોલેજમાંથી કાઢી મૂકશે તો એમની પાસે કોઈ ટોપર નહીં બચે ને. વાહ દામિની, તું તો સ્માર્ટ છે યાર. એ તો હું છું જ પહેલેથી, પણ મિત્રતાની બાબતમાં છે ને સ્માર્ટનેસ ખોઈ બેસી હતી. વોટેવર, છોડ. એમણે મને કહ્યું કે મને ખબર છે કે આમાં છે ને દેવાંગનો કાંઈ વાંક નથી, એણે કાંઈ કર્યું જ નથી, તું એના પર ખોટો આરોપ નાખી રહી છો, એ નિર્દોષ છે. પછી તો મેં કહી દીધું કે હા, હું ખોટું બોલતી હતી, એનો કાંઈ વાંક જ નહોતો, મારે એને કોલેજમાંથી કઢાવવો હતો, એટલે મેં આ બધું કર્યું હતું. પણ આવું બધું સામેથી કહેવાની શું જરૂર હતી? એમની પાસે કઈ પ્રૂફ હતું? નહોતું, પણ ચાપલી કેટલું બોલતી હતી. જ્યારે જો ત્યારે બસ આ જ્યારથી દેવાંગનું નામ આપણે ચડાવ્યું છે ને ત્યારથી એને સાચું સાબિત કરવા ઉપર તુલ્યા છે. પણ હું છે ને આ થવા નહીં દઉં. અરે પણ દામિની, એમની પાસે કોઈ પ્રૂફ નહોતું, એ એમની રીતે બોલે છે તો બોલવા દેવાય ને. તારે ચાપલું થવાની શું જરૂર હતી? મેં કહ્યું ને, આપણને કાંઈ નહીં થાય. હવે એમ પણ દેવાંગને એ લોકો પાછા તો બોલાવી નહીં શકે, કારણ કે બોલાવશે ને તો પણ એમની જ ઇજ્જત જશે કે પહેલા સમજ્યું નહીં, જોયું નહીં, જાણ્યું નહીં અને કોલેજમાંથી કાઢી મૂક્યું. અને હવે જો મને કાઢી મૂકશે તો એમની પાસે બીજો રસ્તો નહીં બચે ને. ક્યાંથી લાવશે ટોપર? એ વાત તો છે, પણ આ મેડમને આટલું બધું દેવાંગનું છે શું કામ? એ જ નથી ખબર પડતી. દેવાંગનું નામ આવે એટલે આમ જ્વાળામુખીની જેમ ફાટે છે. એ વાત તો છે. આ દેવાંગના નામ ઉપર છે ને આ મેડમ હમણાંથી બહુ ફુદાકા મારી રહ્યા છે, હા, બહુ પક્ષ લે છે એનો. કઈ ખબર નથી પડતી. તું પણ એ જ વિચારે છે જે હું વિચારું છું? એવું હોય છે કે ખરું? કેમ નહીં? જો ને આ મેડમ પહેલા પણ કાંઈ પણ સ્પોર્ટની બાબત હોય, ભણવાની બાબત હોય કે કોઈ પણ ડ્રામા હોય, ડાન્સ હોય, વોટેવર કોઈ પણ વસ્તુ હોય ને તો દેવાંગનું જ નામ લેતા હતા. અને હમણાં પણ બહુ પક્ષ લઈ છે એનો. તો મે બી બંને વચ્ચે ઇલ્લુ પણ દેવાંગ એ બાબતે લકી તો છે. મેડમ તને નથી લાગતું થોડા ક્યુટ છે? જે બી હોય, તું તારું કામ કર. હું ગાર્ડનમાં મારી ફ્રેન્ડને મૂકીને આવ્યો છું. મારું બેગ બધું ત્યાં પડ્યું છે. એ બધું તેલ લેવા ગયું. તને મેડમ કેમ ક્યુટ લાગે છે? છે તો છે દેવાંગ, લકી તો છે. જે હોય તે. તને નથી લાગતું? નહીં, પણ આ બાબતમાં છે ને દેવાંગ લકી તો છે, કારણ કે મેડમે દેવાંગને હા પાડી છે, તને નહીં. એ તો મેડમના ભાગ આવે, એમને સારો વ્યક્તિ ના દેખાયો. મો તો હશે ને મેડમને એટલે ના દેખાયું. તને દેખાઈ ગયું ને? એન્જોય કર ને. ચાલ હું નીકળું છું. અને નામ ના આવે એવું કંઈક કરજો. ખોટી આમ તેમ ફાટતી નહીં. એ લોકો પાસે કઈ જ પ્રૂફ નથી તો તું છે ને બબડ ના કરીશ. બદલામાં તારે પણ એક કામ કરવું પડશે. શું? સર પાસે જઈને MP લાવવી પડશે. અરે હું તારા ભરોસે ક્યારે બેઠો હોય? મને આ બધું મળતું હોત તો ઇડિયટ, હું માગી શકું એમ નથી ને, એટલે જ તો તને કહું છું. એમ પણ તને એમને જોયા વગર આપી દેશે આ MP, કારણ કે એમને ખબર છે ને કે ક્યારે તું ચોપડી તો ખોલવાનો નથી. હા વાંધો નહીં. એમ પણ આપણા બીજા મેડમ મારી સાથે થોડા ફ્રેન્ડલી છે, કરી લઈશ. મેડમ જ દેખાય છે. સરની વાત કરી મેં, સરની. પણ સેમ જેન્ડર થોડા તડાખા નાખે તો સમજ. હું કરી લઈશ, તું જા, હું મારી રીતના ફોડી લઈશ. મળીએ. ચલો આવજો અને માફ કરજો. અજીબ માણસ છે, મને જવાનું કઈ પોતે જતો રહે. અરે ના, ગાર્ડન તો હું કોઈ દિવસ જાતો જ નથી. ચીપ વસ્તુ છે. અરે ડાર્લિંગ, હું તને લઈને ગાર્ડનમાં થોડી જઈશ. આપણે કેફેમાં જઈશું. હા ચલ પછી વાત કરું. ના, તારી વાતો તું કરી શકે. ના બોલ ને દેવાંગ, શું હતું? હા તો મારે તને પૂછવાનું છે કે બોલ ને ભાઈ, શું વાંધો છે તને મારાથી? આ કઈ પ્રોબ્લેમ હોય તો તું કહી શકે. પાછળથી જે તું કઈ વાર કરે છે ખોટું નથી લાગતું?
અરે આ તો શું વાત કરે છે ભાઈ? પાછળથી વાત અને વાંધો, મને શું પ્રોબ્લેમ હોય તારથી? મને પણ નથી ખબર કે તને કઈ અંગત દુશ્મની છે. હા, આમ તો 24 કલાક તું જ્યારે હોય ત્યારે બહાર રખડતો હોય છે, પણ એક્ઝામના ટાઈમે કદાચ તને તારો મિત્ર ક્યારેક ક્યારેક યાદ આવે છે ખરો એમ. અરે પણ થયું છે શું ભાઈ? તું આટલું બધું ગોળ ગોળ કેમ ફેરવે છે? અને ખબર નહીં તું શેની વાત કરે છે ભાઈ. મને તારાથી શું પ્રોબ્લેમ હોવાની? તું તો યાર મારો ફ્રેન્ડ છે. ફ્રેન્ડ? હા, શરમ આવવી જોઈએ. આ ફ્રેન્ડ નામના શબ્દને તું જે રીતે લજવી રહ્યો છે ને, એ બોલતા પહેલા તારે 7 વાર વિચાર કરવો જોઈએ. અરે પણ દેવાંગ, તું આ બધું શું બોલે છે? મને કઈ કહે તો ખબર પડે ને. કહું છું, બધું જ કહું છું. મને એમ હતું કે અહીંયા આવીને 2-4 મહિના ટોણા મારીશ તો તને બધી જ ખબર પડી જશે, પણ મને લાગે છે કે તું બહુ વધારે પડતો ભોળો બની રહ્યો છે. એટલે કહી દઉં, હાથે અને દામિનીએ જે નાટકો કર્યા છે ને મારી સાથે, કોલેજમાંથી કઢાવ્યો છે, બધી વાતો મળી મને. મેને દામિનીએ? દેવાંગ, તને કોકે ખોટું કીધું હશે. હા, બની શકે કે તું કદાચ મને ખોટો પણ સાબિત કરી લે. મને ખોટો સાબિત કરી શકીશ, પણ તારી જ સાથે આપણી જ કોલેજમાં ભણતો તારો બેસ્ટ ફ્રેન્ડ મનીષને કેવી રીતે ખોટો સાબિત કરીશ? તું અને દામિની જ્યારે કેન્ટીનમાં વાતો કરતા હતા ને, એ સમયે મનીષ ત્યાં આવ્યો હતો, પણ તને કદાચ ખ્યાલ નહીં હોય કે એણે તારી વાતો સાંભળી હશે કે નહીં સાંભળી હોય, પણ તારી બાજુના જ ટેબલમાં બેસીને એણે વિડીયો પણ ઉતાર્યો. જ્યારે વિડીયો બતાવ્યો ત્યારે મને લાગ્યું કે મેં ભૂલ કરી છે યાર. હું માણસને અને માણસ સાથેના સંબંધને સાચવી ન શક્યો કે સમજી ના શક્યો. હા ભાઈ, મેં જ કર્યું છે. શું કરી લઈશ? અરે મારે દામિનીની જરૂર હતી એટલે મેં એની હેલ્પ કરી, બસ, ધેટ્સ ઇટ. જરૂર તો તને મારી પણ હતી ને. હા, મતલબ તો એવું થયું ને કે દોસ્તીને તું તારા મતલબથી જ તે વાપરીશ. ખરીદવા નીકળ્યો છે ને દોસ્તીને? ખરીદવાની વાત નથી. તો જો મારે છે ને એક્ઝામમાં પાસ થવું હતું અને દામિની મારી આગળ બેસે છે અને એ મારી હેલ્પ કરતી હતી તો મેં એની હેલ્પ કરી દીધી. દામિની તારી હેલ્પ કરતી હતી એટલા માટે તે એની હેલ્પ કરી. મારા ફ્યુચરનો વિચાર કર્યો? તારા એક પગલાથી મારા ફ્યુચર ઉપર કેવી અસર પડશે એ તો તે નો વિચાર્યું. કોલેજમાંથી તો મને સસ્પેન્ડ કરાવી મૂક્યો. શું મળ્યું તને કે ને? તારી દોસ્તી જ મળી ને. જો મને એ બધી નથી ખબર. મારે પાસ થવું હતું, ડિગ્રી મેળવવી હતી. મારા પપ્પાએ ડોનેશન આપીને મને આ કોલેજમાં નાખ્યો છે અને મારે ખાલી પાસ થવાનું હતું અને મને એના માટે દામિની હેલ્પ કરતી હતી એટલે એણે જે કીધું એ મેં કર્યું. મારા માટે એ મહત્વનું છે, બીજું કંઈ મને નથી ખબર. એ જ વાંધો છે તારા જેવા લોકોનો કે જે પોતાના મતલબથી બીજા લોકોને વાપરી જાણે છે. હે જ થયું. હા જો ભાઈ, મને દુઃખ એ વાતનું નથી લાગ્યું કે તે મારી સાથે કંઈ ખોટું કર્યું છે, પણ દુઃખ તો એ વાતનું લાગ્યું છે કે તે મને જો સામે ચાલીને એક મિત્ર તરીકે આ વાત કરી પણ હોત ને તો પણ હું સામે ચાલીને કોલેજ છોડીને ચાલ્યો જાત. મને કોઈની સાથે ઝઘડો કરીને કે કોઈની સામે ઉતરીને કંઈ મળવાનું નહોતું અને હું એવો માણસ પણ નથી. પણ જે રીતે કોલેજમાં મારી વેલ્યુએશન ડાઉન કરાવી, કોલેજમાં છોકરીની છેડતી કરે છે આવું બહાર પડાવ્યું, અને ખાસ જે મેડમની સામે મારી ઇજ્જત હતી ને એ તમે લોકોએ ઉતરાવી છે. આના કરતાં તો સામે ચાલીને તે મને 2 લાફા માર્યા હોત ને તો પણ હું તને કાંઈ ના કહેત. પણ છોડ ને હવે, તે તો કોઈની મદદ કરી છે અને એ પણ તારા પર્સનલ ફાયદા ખાતર. તો તને વધારે કહેવાથી કોઈ ફાયદો નથી. એને કહેજે થેન્ક યુ. આખરે ગમે એમ તોય ભગવાન જે કરે છે ને એ સારા માટે જ કરે છે. આના કરતાં પણ સારી અને યોગ્ય કોલેજમાં મારું એડમિશન થયું છે. તારો જીવનભર આભારી રહીશ દોસ્ત. થેન્ક યુ. હવે તો મારું રિઝલ્ટ પણ આવી ગયું છે અને ભણવાનું પણ પૂરું થઈ ગયું છે. હા. એટલે મેં છે ને વિચાર કરીને જ રાખ્યો છે. શું? આપણે લોકો છે ને હવે આ શહેર છોડીને ગામડે જતા રહીશું. ના હો, આ શહેર છોડીને આપણે ગામડે જાશું બેટા, તો પછી તું ત્યાં કરીશ શું ગામડે? જો તું અહીંયા ભણ્યો અહીંયા મોટો થયો, તને અહીંયા હંધુય ફાવી ગયું છે બધું, પછી તને ગામડે નહીં ફાવે હો. અને ત્યાં કામે શું કરીશ તું?
ગામડામાં તમને ખ્યાલ હોય તો આપણા ગામમાં કોઈ સારી નિશાળ નથી. એક છે પ્રાથમિક શાળા, પણ એ પણ કેવા પૂરતી. જો કે મેં તો ત્યાં જોબ લેટર મોકલાવી દીધું છે અને ત્યાંથી એક્સેપ્ટ પણ થઈ ગયો છે. હે? એ લોકો કહે છે કે સારા શિક્ષક અને ભણેલા ગણેલા કોઈ વ્યક્તિ શહેરમાંથી આવતા હોય તો અમે નોકરી આપવા તૈયાર છીએ. પગાર બહુ ઓછો છે, પણ મેં વિચાર કર્યો છે બા કે ભલે જે કાંઈ પણ થોડો ઘણો વધતા ઓછો પગાર મળશે, પણ બા જો હું ત્યાં જઈશ ને તો ત્યાં આપણા જ ગામના નાના અને ગરીબ બાળકોની સેવા કરી શકીશ. એ લોકોની અંદર પણ ઘણું બધું ટેલેન્ટ છે. ત્યાં પણ ઘણા બધા હોશિયાર બાળકો છે બા, પણ સુવિધા નથી, કોઈ જવા તૈયાર નથી. એટલા માટે એ શાળા સાવ બંધ પડી રહે છે. તો ત્યાં જઈને મને જે ડિગ્રી મળી છે એનો સદુપયોગ કરી શકું ને બા. પણ બટા, બધાય ગામડામાં આવું છે. ક્યાંય એવું નથી કે કોઈક ગામમાં સારી નિહાળો હોય ને છોકરાઓને બધી સગવડ મળી રહેતી હોય ને તો પછી પગારે એક તો તને ઓછો મળે તો કાંઈ એટલી સેવા કરવાથી પેટ ન ભરાય આપણું. બા મળશે ને પગાર. અત્યારમાં તો સરકાર પણ નવી યોજનાઓ દ્વારા શાળાઓ, મકાનો ઘણું બધું બનાવડાવી આપે છે. આપણા ગામમાં પણ આવી યોજના પાસ થઈ છે. બસ મેડમ, તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેડમ, થેન્ક યુ. શું કરે છે તું? મેડમ જો મારા અને બેસો. મેડમ તમારા કારણે જ મારું સારું રિઝલ્ટ આવ્યું છે ને. અને આમ પણ હું તો માનું છું કે તમારા આશીર્વાદ હતા ને એટલા માટે જ તે ફરી પાછો ફર્સ્ટ રેન્ક આવ્યો છે. નખર તો હું તો ક્યાં હોત કોને ખબર. છોડે બધું. તું ગામડે જવાનો છે? હા, પણ શું કામ જવું છે દેવાંગ? તને ખબર છે આ વાત સાંભળીને એટલે સીધું મારે અહીંયા આવવું પડ્યું. કેમ? શું કેમ આંટી? કેટલા સમયથી હું અને દેવાંગ સાથે છીએ. કહેવા ખાતર તો અમે ટીચર અને સ્ટુડન્ટ છીએ, પણ અમારી બેની વચ્ચે રિલેશન એવા નથી. અમે બહુ સારા એવા ફ્રેન્ડ્સ છીએ. અત્યાર સુધી સાથે રહ્યા, વાતચીત કરી, હળ્યા મળ્યા, બહાર ફરવા ગયા. ખબર છે હોમવર્ક કરવા માટે પણ અમે લોકો 1-1 કલાક ફોનમાં વાત કરીએ. અને હવે તું જતો રહીશ તો આઈ મીન મને સારું નહીં લાગે. મેડમ સારું તો મને પણ નથી લાગે. આમ પણ ઘણા સમયથી તમારી સાથે હતો ને એટલે મને એવું ફીલ થતું હતું કે કોઈ સારી ફ્રેન્ડ હોય કે ના હોય પણ છતાંય તમે છો ને તો લાઈફમાં આમ કોઈ જગ્યાએ કંઈક ને કંઈક ખાલીપો છે ને એ દૂર થતો હતો. પણ હવે શું કરું? મારે પ્રાથમિક શાળામાં મેં તમને કહ્યું હતું ને કે મારું સપનું છે, તો એના માટે ગામડે જવું છે. અને આમ પણ અહીંયા રહીશ તો ફરી પાછા ઘણા બધા કોમ્પિટિટરો ઊભા થશે. હા, ફરી પાછું મારે આગળ બીજા લોકોની સાથે માથાકૂટ કરવાની રહેશે. એના કરતાં સારું છે ને કે હું ત્યાં જાઉં. અને શહેરમાં છે ને નોકરીઓ મળતા બહુ વાર લાગે છે અને આને ગામડામાં છે ને તે નોકરી માટે હા આવી ગઈ છે અને અરજી કરી હતી ને તો. પણ આમ સમજાતું નથી કે આ વાત કેવી રીતે સમજાવું. આંટી પાણી મળશે? હા, કેમ નહીં, હું લઈ આવું. હા, દેવાંગ, મારે તને એક વાત કરવી છે. હા બોલો ને મેડમ. તમારે વાત કરવા માટે મને પૂછવાનું હોય. દેવાંગ, મેડમ મેડમ કરવાની જરૂર નથી. મીરા નામ છે મારું. હવે આપણે સ્ટુડન્ટ અને ટીચર નથી પણ ફ્રેન્ડ્સ છીએ, અને હું તો આપણે ફ્રેન્ડથી પણ વધારે માનું છું. ફ્રેન્ડથી પણ વધારે મતલબ? જો દેવાંગ, ખબર નહીં કે આ વાત મારે કેવી રીતે કરવી જોઈએ, પણ આઈ લાઈક યુ. મેડમ સેમ. મેડમ સેમ? હા, શેમ ઓન મી. આઈ લાઈક યુ. પણ શું છે કે મારા મનની ફિલિંગ્સને હું શેર નહોતો કરી શકતો. મને થતું હતું કે મેડમ છે, મેડમને મેડમ, હા મેડમ છું તારી. હા તો ચલો હું હવે નીકળું, રજા લઉં. અરે ના ના ના, જવાની જરૂર નથી. આટલી સારી વાત કરી હોય પછી ગળું મોઢું કર્યા વગર જવાય કાં? સારી વાત? કઈ વાત? અમે તો કઈ વાત કરી જ નથી. ના ના, તમને બેને એવું લાગે છે કે તમે કઈ વાત નથી કરી, પણ તમે જેમ મને પાણી લેવા હાટું મોકલી દીધી ને બાનું કાઢીને, તો હું કાંઈ હું શહેરમાં રહું છું બરાબર, ગામડાની છું પણ શહેરમાં રહું છું એટલે વાત પરથી મને ખબર તો પડી જાય ને. હું પાણી લેવા ન ગઈ ને મેં અંદર ઊભા રહીને તમારી વાતો સાંભળી.
અરે એમાં ગભરાવાની કાંઈ જરૂર નથી. આવું કરાતું હશે બા? અરે અરે બેટા, વાત કોણ સાંભળે? અરે ચોરી જુઠ્ઠી. તારી બા, બીજું કોઈ ના સાંભળે. અરે હું તો ખુશ છું, તમને બંનેને મારા આશીર્વાદ છે. લ્યો તો હવે આપણે ઘરે મમ્મી સાથે વાત કરી લેશું. અત્યારે હું જાઉં છું. હું આવું છું ને તમને મૂકવા માટે. હા. તમે બહાર જઈએ છીએ. હા દેવાંગ, હા જા બેટા મૂકીને આવ. ચલો ચલો મેડમ, કિસકાવો નકર. એટલે આદિ તું આવી ગયો? તમારી તબિયત કેમ છે? દવા લીધી તમે? દવા લઈ લઉં, નથી લીધી હજી. લઈ લો એટલે? આ દામિનીને કહીને ગયો હતો અને એણે તમને દવા નથી આપી. ડૉક્ટરે કીધું હતું કે 5 મિનિટ પણ આમ તેમ નહીં કરતા, છતાંય તે તમે ભૂલી ગયા. અરે બેટા ડૉક્ટર તો કે હવે એને તો બીજું શું કામ હોય. અને દામિની તો સવારની ક્યાંક ગઈ છે, હજી આવી નથી. શું? દામિનીને કંઈ ભાન પડે છે કે નહીં? યશ ક્યાં છે? યશને લેવા ગઈ છે? નહીં, યશ પણ નથી આવ્યો. એ નથી આવ્યો. પપ્પા, મને તો દામિની ઉપર બહુ ગુસ્સો આવે છે. અરે જરાક તો વિચાર કરો. હું આ ઓફિસનું કામ સંભાળું છું, ઘરમાં ધ્યાન આપવાનું, તમારું ધ્યાન રાખવાનું, યશનું ધ્યાન રાખવાનું, બધાનું ધ્યાન મારે જ રાખવાનું છે. અરે બેટા પણ હવે ક્યાંક બહાર ગઈ હશે, પણ તું એટલો બધો ગુસ્સો નહીં કરે. અને યશ તો થોડુંક વહેલા મોડું થાય એવું લાગે ને તો. અરે શું છોકરું છે એનાનું? હા, સ્કૂલેથી છૂટે એટલે તરત લેવા જવું પડે અને તમે વાત કરો છો કે પપ્પા આ સાવ ખોટું કહેવાય. હા, દામિનીએ સમજવું જોઈએ. આવી રીતના રહેવું હોય તો એને લગ્ન શું કામ કરી અમારી સાથે? બેટા હવે જો તમારી દવા પણ સમયસર નથી આપતી. જરાક વિચાર કરો. તમે દવા નહીં લો તો તબિયત તમારી વધારે ખરાબ થશે અને ફરીથી હોસ્પિટલમાં દાખલ થવું પડશે. સારું લાગશે? અરે પણ હવે છોડને હવે 2 દિવસ, અને હું ક્યાં જેટલું જીવો એટલું જીવવાનો છું. મારી માટે તું શું કામ એટલો બધો ગુસ્સો કરે છે? પપ્પા, આવું નહીં બોલો. ગુસ્સો ન આવે તો શું થાય? પત્ની છે મારી, પોતાની ફરજ ઘરમાં નિભાવવાના બદલે બહાર શું ભટકે છે? શું કામ હશે ને બહાર? જો બેટા, એ જો પહેલેથી એનો સ્વભાવ આવો જ છે. આપણે થોડુંક લેટ ગો કરવાનું હોય તો આ ઘર સંસાર ચાલ્યા કરે. હવે જો એ એવી છે જ પહેલેથી, અને તું જો એની જેમ એની ઉપર ગુસ્સો કરીશ ને તો પછી ન બનવાનું બને ને. જે બનવાનું હોય ભલે બને, પણ મારે એને કહી દેવું છે કે તારે ઘરમાં જો આવી રીતે રહેવું હોય ને તો બિલકુલ નહીં ચાલે. શું કહો છો? મને આ ઘરમાં નહીં રાખો એમ? આ પાવર છે ને એ થોડો ઓછો બતાવો. મારી સામે છે ને એટલી તણી કરવાની જરૂર નથી. હું ના ગમતી હોય આ ઘરમાં તો જતી રહીશ. જતી રહીશ એટલે? તને કઈ ભાન પડે છે? હા, પપ્પાની દવા નથી આપી, સવારની તું બહાર જતી રહી છે, યશને સ્કૂલેથી લઈને નથી આવી, તો પછી તને કઈ કહેવાનું પણ નહીં. તો મારે શું તમારા બધાના કામ જ કર્યા કરવાના? આ તમારા પપ્પાને આખો દિવસ દવા આપવાની, તમારા છોકરાઓને સ્કૂલેથી ઘરે લાવવાના? જો આ મારી જિંદગી છે અને મારી જિંદગી હું મારી રીતે જીવવા માંગુ છું. રહેવા દે. કોઈની ગુલામ નથી. ગુલામ નથી? હા, આ રસોડાના કામ પણ હું કરું છું, ઓફિસના કામ પણ હું કરું છું, યશને પણ હું સંભાળું છું, પપ્પાનું ધ્યાન પણ હું રાખું છું. તું કરે છે શું? તો શું થાય કે તમારી હાઈટ ઘટી ગઈ? નહીં ને? અને આ બધું કરવા વાળા તો તમે જ હશો ને? અરે ના ના બેટા, પપ્પાનું નામ નહીં દેતી, કહી દઉં છું તને. આ પપ્પાની સાથે વાત કરીને ઝઘડો કર્યો. અરે બેટા હું તો એને સમજાવું છું. અને તમે આવી રીતે બે અંદરો અંદર નહીં ઝઘડો. જો ઘર સંસારમાં પતિ પત્ની એકબીજાને સમજવા પડે, સમજવું પડે તો જ ઘર સંસાર આગળ આવે. અરે એ ક્યાં સમજે એમ છે? કોને સમજાવો છો તમે? સમજવું પણ નથી મારે. ઇનફેક્ટ મારે છે ને અહીંયા રહેવું પણ નથી. આ ઘર સંસાર ગયો તેલ લેવા. તો ઠીક છે, તું જઈ શકે છે આ ઘરમાંથી, મારે તારી કોઈ જરૂર નથી. એમ પણ આ સવારથી સાંજ સુધી તારે તો બહાર રખડવું છે. આ ભાટકે છે ક્યાં તું? કહીશ મને? જવાબ છે તારી પાસે? બહાર જાઉં છું, પાર્ટી કરું છું, મારા ફ્રેન્ડ લોકોને મળવા જાઉં છું. જો બેટા લગ્ન થાય ને પછી આ તમે આપણે નાના કિકલા છો કે મારે તમને દવાઓ આપવી પડે? ટેબલ પર પડી છે ને જાતે દવા ના લઈ શકો? દામિની, હવે એક શબ્દ ના બોલતી. હા, મારા પર હાથ ઉપાડવાની કોશિશ કરી તમે. હા, જો તો બેટા ઠીક તું- છે, જોવો હવે તમે બંને. હું 1 મિનિટ પણ આ ઘરમાં રહેવા નથી અરે માંગતી. બેટા રહેજો તમે બંને અહીંયા એકલા. આ તો નીકળી જા ને, તારી કોઈ જરૂર નથી. હા, ચાલ નીકળી જા. અરે બેટા જો આવી આવી રીતે આદિ આવી રીતે ગુસ્સો નહોતો કરવાનો શું યાર. કામ નતો કરવાનો? હા, તમે જોતા નહોતા તમારી સાથે કેવી રીતે વાત કરે છે? અરે મોટાનું કઈ માન છે કે નહીં એને? ભલે ને હું સંભાળી લઈશ, તમને પણ સંભાળી લઈશ, યશને પણ સંભાળીશ ને આ ઘરને પણ સંભાળી લઈશ. મારે નોકરી મૂકવી પડશે ને, મૂકી દઈશ નોકરી. હા, કોઈ એવું કામ ગોતી લઈશ જેનાથી તમારા બધાનું ધ્યાન રાખી શકું.
અને અને તમને ઘરમાં કોઈ સ્ત્રીની જરૂર પણ ના પડે. જો બેટા ત્યાં આવી રીતે એની ઉપર ગુસ્સો ન કરવાનો હોય અને જો હવે એ એના બાપની ઘરે વહી જાય ને તો એક તો તારે એક છોકરો છે અને મારો એમ તો પણ એને આ ઘર છોડીને જવું જતું પપ્પા. ખાલી છે ને એ બહાનું ગોતતી હતી. મન થતું હતું કે એના પર હાથ ઉપાડી જ દઉં. આ બે ઝાપટ મારી દીધી હોત ને તો સારું થાત. અરે તો હાવ વાત બગડી જાત. અત્યારે હજી એક વાત હજી આ સુધારવાનો મોકો છે, તમારો ઘર સંસાર હજી સુધારવાનો મોકો છે. એવું લાગે ને તું એની ઘરે જા અને એને મનાવી લે, એ પાછી આવી જશે. મારે કોઈને નથી મનાવવા. હા, મનાવવાની રીતે તમે પણ મનાવી જ છે ને, અને મેં પણ મનાવી છે, પણ એ માની નથી ક્યારે. અને હવે બસ બહુ થઈ ગયું. દવા લ્યો છો કે નહીં? જ્યારે જોઈએ ત્યારે ખાંસી તો ચાલુ જ હોય છે. હા બેટા, દવા લઉં છું. તને એમ લાગે છે કે હું દવા નથી લેતી, પણ સમયસર તે જે પ્રમાણે સવાર બપોર સાંજની દવા મૂકી છે ને, હું લઈ લઉં છું. આજે હું ચેક કરીશ. હં? ઘર છે. હું શું કહું છું, શું? હવે લગ્ન વિશેનો જે વિચાર કીધો છે એના વિશે તારે કંઈ વિચારવું છે કે નહીં? અત્યારે વિચાર? વિચારવું તો પડશે ને. હા, મારી બીમારીને લઈને તું આગળ વધવાનું નથી વિચારતી. મમ્મી, તમારાથી વધારે મારું ભવિષ્ય નથી. હું તમારી કેર કરવા માંગુ છું, તમારી સાથે રહેવા માંગુ છું. અને રહી વાત લગ્નની, તો એ લખ્યા હશે ત્યારે થઈ જ જવાના છે ને. હા બેટા, થઈ જશે. પણ મારું એવું માનવું છે કે તું લગ્ન કરી લે સમયસર. હું ન હોઉં પછી તારું શું થાય ને એ વાતની મને ચિંતા કોરી ખાય. હા મમ્મી, થઈ જશે. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. કોણ છો તમે? ગિરીશભાઈએ મને મોકલ્યો છે અહીંયા. તમારે ઘરમાં રસોઈ બનાવવા માટે રસોઈયાની જરૂર હતી. હા, મેં જ કહ્યું હતું. અમારા મમ્મી છે. તમારું નામ? આદિત્ય. હાય. છો આદિત્ય. મેં જ કહ્યું હતું ગિરીશ કાકાને. એકચ્યુઅલીમાં મારા મમ્મીની તબિયત ખરાબ રહી છે, એમનાથી ઘરના કામ નથી થતા. અને રહી મારી વાત, તો હું આખો દિવસ ઓફિસ હોઉં છું, તો મમ્મીને જમાડવાની જવાબદારી કોણ લેશે? હા, એટલા માટે જ મેં વાત કરી હતી એમને. તમે બહુ મસ્ત રસોઈ બનાવું છું. હા, આ મોટા મોટા રસોડાના કામ રાખું છું. હા, કદાચ 5000 માણસો હોય કે 2000 હોય કે 500 હોય કે 50 હોય, હા, રસોઈનો સ્વાદ એનો એ જ હોય. એમાં કોઈ ફેરફાર ન થાય. અમારા ઘરમાં 3 જણની જ બનાવવાની છે. મારા મમ્મી, હું અને તમે. તમે પણ તો જમીને જશો ને? એક મિનિટ. રસોઈ બનાવો એનો વાંધો નહીં, પણ અમારે તો ઘરકામ પણ સાથે સાથે કરે એવા વ્યક્તિની જરૂર છે. એના અલગથી થશે. હા જુઓ, આપણે ચોખવટ સારી. એમાં શું છે કે મારે રસોડાનો મોટો ઓર્ડર હોય ને તો પહેલા ત્યાં જવું પડે, અને તમારું કામ હું પટાક કરતો પતાવી દઉં, કારણ કે 2 જણાની રસોઈ બનાવવાની, એમાં વાર શું લાગવાની. હા, ક્યારે તમે ના આવ્યા તો અમે તો ભૂખ્યા રહીએ ને. બિલકુલ નહીં, ચિંતા નહીં કરતા. હા, જેને હું જેનું કામ રાખવું ને એને કોઈ દિવસ ભૂખ્યા ન રહેવા દઉં. ગમે ત્યાંથી જમવાનું તો આવી જ જાય. એનો શું મતલબ? તમારે આવવું પડે ને. સીધી વસ્તુ છે. તમે બીજે મોટો ઓર્ડર લઈ લેશો ને ત્યાંથી જમવાનું ટિફિન ભરીને મોકલશો ને, એ નહીં ચાલે. હા, એટલે હું તમારા ઘરે આવીને ફટાફટ બનાવી જ જઈશ. હા, એટલે તમે ચિંતા નહીં કરતા. એવું ક્યારેય નહીં બને કે હું કામ પર નહીં આવું. હા, સમજી ગયા. તમને બધી જ રસોઈ આવડે છે? હા, બધી ટકાટક. તમે કહેશો એ બનાવી આપીશ. એટલે મારે તો રોજ મગ અને ખીચડી તો ફરજિયાત ખાવાના છે, અને ખાસ આ સરગવાની સિંગનું સૂપ, પછી 1-2. અરે તમે કહેશો એનું સૂપ બનાવી દઈશ, કારેલાથી લઈને રાઈ સુધી. એટલે બધું મિક્સ કરીને તમે કહેશો ને બધા સૂપ બની જશે. જરાય ચિંતા નહીં કરતા માસી. આમ જુઓ, હું આવીશ ને એટલે તમારી તબિયત આમ થઈ જશે, આમ એટલે સારી થઈ જશે. બરાબર. જુઓ, વાતોડિયા બહુ છે તમે, એટલે સારી વાત કરો છો. એમાં શું છે કે આપણે કામ કરવા જતા હોય ને બહાર, તો થોડું ધ્યાન દેવું પડે, બધા સાથે વાતો કરવી પડે. જો આમ એકલા એકલા બેસી રહીએ ને થોડું ઘણું જ બોલીએ ને તો આપણને બીજી વાર કોઈ ઓર્ડર ન આપે. થોડા ઘણા બધા સાથે ભરી જઈએ ને તો ફટાફટ કામ આપે. પગાર શું લેશો? પગાર પૂરો 10,000. 10,000. હા, 2 ટાઈમની રસોઈ, સવારનો નાસ્તો.
અને ઘરના કામવાળી થોડું વાત થોડું કરી દઈશ. માસીની વાત મેં સાંભળી કે એમને જરાક ઘરકામ માટે પણ તકલીફ પડી રહી છે તો એ પણ એમાં આવી ગયા. 10,000માં. ઠીક છે તો તમે ક્યારથી જોઈન કરશો? જો તમારે આજે જ રોકાઈ જવું હોય તો ઇટ્સ ઓકે, નહીં તો તમે કાલથી પણ આવી શકો છો. કાલથી? હા, આજે નહીં, કાલથી આવી જઈશ. હા, આજે થોડું બીજું પણ કામ છે. હા, તમારી સાથે જે મીટિંગ કરી એવી 2-3 ઘરે બીજી પણ મીટિંગ કરવાની છે. જો તમે મીટિંગ કરો ને એનાથી વાંધો નથી, પગાર પણ પૂરો મળશે. પણ મારા મમ્મી દવા પર છે એટલે દવા પીવા માટે પહેલા જમવું જરૂરી છે. એના માટે તમારું વહેલું આવવું જરૂરી છે. આવી જઈશ ને, તમારી કુકરની સીટી વાગતી હશે ને તો બીજા ઘરમાં જઈને ત્યાં કુકરની સીટી વગાડી દઈશ અને ત્યાંથી સીધો અહીંયા આવી જઈશ ને તમને લોકોને સમયસર જમવાનું મળી જશે. સારું સારું. ચાલો તો ત્યારે રજા આપો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માસી, કાલે મળીએ. હા. મીરા, આ બોલે એટલું કરશે ખરો? એ તો કાલ ખબર પડશે મમ્મી. હા પપ્પા. કેમ થયું? કામ મળી ગયું? હા હા, તમને શું લાગે છે મળ્યું હશે કે નહીં મળ્યું હોય? જો તારે ન મળ્યું હોય ને તોય તું તો મને આ જ પાડીશ, કારણ કે તને ખબર છે જો હું ના પાડીશ ને તો મારા પપ્પા દુઃખી થાય. પપ્પા, શું કામ દુઃખી થાવ છો? હા, તમારો દીકરો છે, વિચાર કરો કે ગમે ત્યાંથી કામ ગોતીને આવે અને મેં એવું જ કર્યું છે. હા, એક આપણે ગિરીશભાઈ છે ને એને મને કહ્યું હતું એક મેડમને ત્યાં જરૂર હતી રસોઈયાની, તો ત્યાં હવે મેં કામ રાખી લીધું છે એટલે દર મહિને હવે પગાર આવતો થઈ ગયો. હા બેટા, એ વાત તો તારી સાચી, પણ તું આવો ભણેલો ગણેલો ને તારે આવું અત્યારે આ ઉંમરે રસોઈયાનું કામ કરવું પડે એ મને નથી ગમતું, પણ છતાંય આ બધું તારી પત્નીના હિસાબે થયું છે. પપ્પા, હવે જે થઈ ગયું છે એને આપણે બદલી નહીં શકીએ. અને રહી વાત તો તમને ખબર છે કે તમે મને ભણાવ્યો, હું સારી નોકરી કરતો હતો, પણ મારી પણ કઈ મજબૂરી હતી ને. હા, તારી વાત સાચી છે, પણ બેટા જો તે મનાવવાની કોશિશ કરી હોત ને તો દામિની આ ઘરમાં આવી જાત. એને એનો ઘર સંસાર વસાવવો જ હોય ને, એને હું એનો દીકરો નહીં યાદ આવતો હોય. તમને શું લાગે છે હું નહોતો ગયો? હા, મનાવા જ ગયો હતો અને કહ્યું હતું મેં કે મારો અને મારા પપ્પાનો વિચાર ન આવે તો કઈ વાંધો નહીં, પણ તારા દીકરા સામે તો જો, યશની સામે તો જો, છતાં એણે કહ્યું કે હું જેમ રહું છું એમ જ રહીશ. હવે વિચાર કરો કે એ પત્નીને અહીંયા ઘરમાં લાવીને ફાયદો શું છે? નુકસાન જ છે પપ્પા. નથી એને યશનું ધ્યાન રાખવું, નથી તમારું, નથી આ ઘરને સંભાળવું, નથી મારું ધ્યાન રાખવું, તો પછી એનું અહીંયા કામ જ નથી પપ્પા. એટલા માટે એ સમાધાનનો કોઈ અર્થ નહોતો. હા બેટા, જો પત્ની સારી અને સંસ્કારી હોય ને તો આપણો ઘર સંસાર ઉજળો બની જાય, અને જો પત્ની સારી અને સંસ્કારી ન હોય ને તો એનો ઘર સંસાર કડવો થઈ જાય. તમે જરાય એ ચિંતા નહીં કરતા. હા જુઓ, મેં નોકરી મૂકી તો એમાં ફાયદો જ છે, ગેરફાયદો નથી. આ રસોડાના મોટા મોટા કામ લઈશ. હા, મોટા મોટા કેટરેસના ઓર્ડર લઈ લઈશ ને તો વિચાર કરો કે તમારો દીકરો નોકરી કરતાં પણ વધારે કમાશે. અને રહી વાત કે ચાલો માની લઈએ કે આખા વર્ષની અંદર દરેક મહિનામાં પ્રસંગ ના હોય તો વધારે ઓર્ડર ના મળી શકે, એટલા માટે તો આ નોકરી રાખી છે કે આ નોકરીમાં થોડું ખોટું બોલ્યો છું. મેં કહ્યું છે કે મારે બહુ બધા કામ હોય છે અને મને બધું જ આવડે છે, પણ સાચું કહું તો હું પણ થોડું શીખું છું. આ રસોઈ બનાવતા આવડી ગઈ છે, કારણ કે તમને ખબર છે કે આ જ્યારથી ગઈ છે ત્યાંથી રસોડાનું કામ હું જ કરું છું. આ બનાવતા શીખી ગયો છું અને સ્વાદ પણ સારો જ બને છે પપ્પા. તમને ભાવે છે કે નહીં? અરે સરસ બનાય છે. યશ પણ વખાણ કરતો હોય છે, યશ કહેતો હોય છે વાહ પપ્પા વાહ, શું બનાવો છો તમે. અને આમે કહેવાય છે ને કે જો આપણે કામ શીખેલા હોય ને એ ગમે ત્યાં આપણને કામ લાગે. જો આ બધું તું શીખ્યો તો તને આવડતું હતું એટલે આ કામ લાગી ગયું ને ત્યારે જો તું બંને કામ કરીએ, યશની સંભાળ લઈએ, મને ક્યાંક દવાખાને લઈ જાવ તો મારું ધ્યાન રાખીએ અને તારું કામે કરીએ. ખાલી સવારે 2 કલાક અને સાંજે 2-3 કલાક, બસ આ 5 કલાકની મારી નોકરી. બાકીની બધી કલાકો તમારા લોકો સાથે જ વિતાવીશ, જેથી કરીને યશનું ધ્યાન રાખી શકું, એને ભણવામાં મદદ કરી શકું. અને રહી વાત તમારી દવા, હા કંઈ હોસ્પિટલ કે દવાખાને જવાનું થાય તો આપણે ત્રણેય સાથે રહી શકીએ. એટલા માટે મેં આ નોકરીની પસંદગી કરી છે કે આ રસોઈ કરીશ ને તો હું ઘરમાં પણ રહી શકીશ, ઘરમાં પણ ધ્યાન આપી શકીશ અને તમને લોકોને
ખાવા પીવાની ચિંતા પણ નહીં રહે. પણ બેટા એ બધી વાત સાચી, તું બધું ધ્યાન રાખીશ, યશનું ને મારું બધાનું તું ધ્યાન રાખીશ, પણ ગમે એવું ઘર હોય, ભલે એ રાજમહેલ હોય, પણ એ સ્ત્રી વગર તો સૂનું જ છે હો. એટલે મને તારો વિચાર આવે છે કે આખી જિંદગી તો આવી રીતે કેમ નીકળશે? પપ્પા તમે જુઓ ને સાથે યશ છે તો પછી જીવનનું શું છે? હા, મારો દીકરો મારી સાથે છે ત્યાં સુધી મને શું ચિંતા હોય? જેમ તમે કહેતા હતા કે મમ્મી આ દુનિયા છોડીને ગયા ત્યારે હું પણ નાનો જ હતો ને, તમે શું કામ બીજા લગ્ન ન કર્યા? જવાબ આપશો. તમે પણ એવું જ વિચાર્યું હતું ને કે મારો દીકરો છે ને કાલ સવારે મોટો થઈ જશે. હા, તો પછી મારો દીકરો પણ છે ને કાલ સવારે મોટો થઈ જશે. હા બેટા, તું પણ મારા વિચાર ઉપર ચાલવા વાળો માણસ છો. તમે બેસો, હું ફટાફટ જમવાનું બનાવી નાખું અને પાછું સ્કૂલે યશને લેવા પણ જવાનો છે. હા હા, સારું. મમ્મા હા બેટા, શું કરો છો? બસ કંઈ નહીં. હા જો ને ચોટલો વાળતી હતી. એનો મતલબ કે આખો દિવસ સમય નહીં મળ્યો હોય ને? સમયની વાત નથી બેટા, આ સવારે સમય હતો નહીં એટલે મને થયું કે અત્યારે થોડું સારું લાગે છે તો માથું ઓળી લઉં. દવા લીધી? દવા લીધી, બરાબર જમી લીધું? બરાબર જમી લીધું. બાય ધ વે, જમવાનું કેવું હતું? આણે કેવું કામ કર્યું છે આ છોકરાએ? બહુ સરસ રસોઈ. રસોઈ તો એક નંબર બનાવે છે બેટા. મમ્મી જુઠ્ઠું બોલે છે ને? કારણ કે તને ખબર છે કે જો હમણાં એમ કહીશ કે સારું નહોતું બનાવ્યું તો હું એને કામ ઉપરથી કાઢી મૂકીશ, કોઈ ગરીબ માણસનો રોટલો બંધ થઈ જશે. આવા સારા વિચારો કરવાની કોઈ જરૂર નથી. એમ ને? તને એમ લાગે છે કે હું ખોટું બોલું છું? એવું લાગે છે થોડું થોડું તો તારા સમ. તો હો, વાંધો નહીં. હવે બરાબર છે. સમ ખાધા હોય ને તો ફાઇનલી સાચું જ બોલતા હોય. રસોઈ મસ્ત બનાવીને? બહુ જ સરસ રસોઈ બનાવે છે બેટા, અને સમયસર રસોઈ બનાવીને આપી પણ દે છે. આપણે જે પ્રમાણે એને લિસ્ટ બનાવીને આપ્યું હતું ને સેમ ટુ સેમ. અને સાચું કહું, મને દવા યાદ અપાવે છે, મારું ધ્યાન રાખે છે અને ઘરના કામ પણ સારા કરે છે. હા બેટા, સારું કહેવાય. ચલો, મને પણ આ શાંતિ થઈ ગઈ. આખો દિવસ મને એ જ ચિંતા હતી કે રસોઈ સારી નહીં બનાવી હોય તો મમ્મી જમશે શું, દવા કેવી રીતે લેશે, અને ત્યાંથી ફોન તો અલાઉડ છે નહીં મમ્મા, તો હું ફોન પણ કેવી રીતે કરત? હા બેટા, સાચી વાત છે. તું આ ઘરની જવાબદારી, મારી જવાબદારી, તારી નોકરી બધું જ બરાબર સમયસર નિભાવે છે. એક છોકરાની ગરજ સારે છે. પણ જો હવે છે ને, હા આદિત્ય આવી ગયો છે ને તો તું મારી ચિંતા ને ઘરની ચિંતા તો છોડી જ દેજે. કારણ કે રસોઈ સરસ બનાવે છે, કામ સરસ કરે છે, મારું ધ્યાન રાખે છે અને મારી સેવા એટલી કરે છે. તું માનીશ, આજે બપોરે તો મારા પગમાં માલિશ કરી દીધી. મને કહે છે કે તમે જુઓ તમારા પગ એવા સરસ આમ દોડતા કરી દો. ને ખરેખર એનામાં ટેલેન્ટ તો છે. હા બેટા, સારું કહેવાય. આ એક વાતનું ટેન્શન તો ગયું. હવે તમારી દવાઓ બંધ થઈ જાય ને એટલે બસ જલ્દી તમે સાજા થઈ જાઓ અને જલ્દીથી હું નિવૃત્ત થઈ જાઉં. નિવૃત્ત એટલે સેવા કરવામાંથી. ઓ તો બરાબર. એક વાત કહું, ખોટું નહીં લગાડતી. હો, કદાચ લાગ્યું તો લાગી તો આટલુંક લગાડજે. થોડું લગાડીશ. હા, અત્યાર સુધી તારા હાથની રસોઈ ખાતી હતી, તું સરસ જ બનાવતી હતી. ઓબ્વિયસલી શીખવ્યું છે કોણે? મારા મમ્મીએ. હા, તો એક વાત કહું, આદિત્ય તારા કરતાં પણ સારી રસોઈ બનાવે છે. કહ્યું ને, ખોટું લાગશે, ખોટું લાગશે. સારું કહેવાય કે મારા કરતાં પણ વધારે સારી રસોઈ બનાવશે તો તમે પેટ ભરીને થોડું વધારે જમશો અને ખાવા પીવામાં ધ્યાન રાખશો ને તો જલ્દીથી ઠીક થઈ જશો. હા આ હિંમત રાખવાની થોડી, થઈ જશે બધું. એ તો હા હા, હિંમત રાખી છે. મારી દીકરી આટલી હિંમતવાન છે તો માં તો હિંમત રાખે જ ને. હું શું કહું, આમ બીજા કામવાળા રસોઈયા હોય ને તો એ કામચોરી બહુ કરે. બહુ કરે? હા. બહુ વધારે કરે. ખબર છે, એક કામ કહ્યું હોય ને તો એ ન કરવા માટેના 17 બહાના શોધીને રાખે. પણ એને જ તો કામવાળા કહેવાય ને મમ્મી. પણ આ છોકરો અલગ છે. આ છોકરો ન સોંપ્યો હોય ને એ પણ કામ કરે છે. તો પછી ધ્યાન રાખવું પડશે.
કામવાળો થઈને ન સોંપ્યું હોય એ કામ પણ કરે છે. એક દિવસમાં મારી માનું દિલ આટલું જીતી લીધું છે કે આવી ત્યારે એના વખાણ કરે છે. મને પૂછ્યું કે તને ભૂખ લાગી છે કે નહીં, આખો દિવસ તે શું કર્યું, તારી હાલત કેવી છે. તારા માટે એને સરસ મજાની હા ઘઉંના લોટની કંઈક પાપડી બનાવી છે. મેં પણ ચાખી. આમ તો ડૉક્ટરે તેલવાળું ના પાડી છે, પણ આટલી મમ્મી તમારું આટલું છે ને એ આટલું હોય. સાચું બોલો, કેટલું ખાધું છે? વધારે નહીં, 10-15 આટલી પાપડી. ગુસ્સો નહીં કર. અરે બહુ ટેસ્ટી બનાવે છે. તું ટેસ્ટ કરીશ ને તો તું પણ એમ જ કહીશ કે મમ્મી ખરેખર તું સાચી છે. જો આપણે જેટલો પગાર આપીએ છે ને એના કરતાં 4 ગણું કામ કરે છે, એટલે ખોટો ગુસ્સો કરતી નહીં. હા, બિલકુલ નહીં. ફક્ત એને એટલું જ કહેવું પડશે કે જરૂરતથી વધારે કંઈ બનાવતા નહીં. પાછા મારા મમ્મી વધારે ચાખી લે ને તો વધારે બીમાર પડે. બસ હવે દોડાઈ નહીં બેન. જા, સરસ મજાની પાપડી છે. બંને સાથે જઈએ? હા, ખાવા નહીં, તું ત્યાં બેસજે, હું ખાઈશ. મારું મન લલચાશે. આંખો બંધ કરીને બેસવાનું ને, મોઢું ચાલુ રાખવાનું. અરે, આંખોને મેડમ, હા, ચા બનાવી દઉં? ચા નહીં, કોફી પીવી છે. હા તો કોફી બનાવી દઉં છું. આદિ, હા, એક સવાલ પૂછવો છે, પૂછું? પૂછી શકો ને, પૂછો. તમે કેટલું ભણ્યા છો? આ કેવો સવાલ છે? ગુજરાતીમાં પૂછ્યું છે, કેટલું ભણ્યા છો? પણ હું કેટલું ભણ્યું એનાથી શું ફરક પડવાનો? તમારી સાથે ઇંગ્લિશમાં કન્વર્સેશન કરવી છે ને એટલે પૂછી રહી છું. કહેશો હવે? એ તો મને ફાવશે જ નહીં કોઈ દિવસ. માતૃભાષા ગુજરાતી. તો ગુજરાતીમાં જવાબ આપી શકો ને તમે મને. હા મેડમ, એકચ્યુઅલીમાં હું કોલેજ પૂરી કરેલી છે, ગ્રેજ્યુએટ છું. શું? આર યુ સિરિયસ? યા, ગ્રેજ્યુએશન કરેલો માણસ મારી સામે ઊભો છે. તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો ઘરકામ શું કામ કરો છો? મને ખબર જ હતી, એટલા માટે જ હું આ ભણતરનું કહેવા નહોતો માંગતો. તમે આ સવાલ કરવાના જ હતા. તો એમાં ગિલ્ટ ફીલ કરવાની શું જરૂર છે? ઓકે, તમને મજા આવતી હશે એટલે કદાચ આ કામ કરતા હશો, પણ જુઠ્ઠું બોલવું ને એ સારી વાત નથી. હા, તમને શું લાગે છે કે દરેક માણસને મજા આવતી હોય છે એટલા માટે જે કામ કરતો હોય છે? બિલકુલ નહીં. ખબર છે, મને મારી જોબ સહેજ પણ નથી ગમતી. આખો દિવસ મારા બોસનું કચ 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 સાંભળીને કંટાળી જવાય છે. સાવ સાચું. આઈ નીડ મની. હા, પૈસા કરતાં પણ ક્યારેક પરિવાર જરૂરી હોય છે. કદાચ તમને યાદ હોય તો. પણ પરિવાર ચલાવવા માટે પૈસા પણ તો મહત્વ છે ને. હા, જેમ કે તમે તમારા મમ્મી માટે થઈને, આ ઘર માટે થઈને તમે મને અહીંયા કામ આપ્યું. હા, તો મારી પણ એવી કઈ મજબૂરી છે. સોરી, હું કોફી બનાવી દઉં છું. એક મિનિટ. મજબૂરી હશે તો તમને આ કામ કરતા તો એ જોબ કરશો તો પૈસા વધારે મળશે ને. મજબૂરી પૈસાની હોઈ શકે, બીજી શું હોઈ શકે? અને દેખાવે તમે બહુ વેલ નોન છો તો પછી જોબ જ કરતો હતો, પણ મેં એ નોકરી છોડી દીધી. બોસનું કચકચ? બિલકુલ નહીં. ટાઈમિંગનું સેટિંગ નહોતું? બિલકુલ નહીં. પત્ની, હા, વાઈફ. તમારો કેસ મને સમજાવી શકો તમે? થોડી વારમાં તમે નોકરીની વાત કરો છો, વળી પરિવારને લઈને આવો છો, અને હવે નોકરી મૂકવાનું કારણ પત્ની? મેન મુદ્દા પર આવી ગયો છું. જુઓ, મારી વાઈફ, એના લીધે થઈને આ બધું થયું છે. હું સારી એવી નોકરી કરતો હતો, મારું ઘર બરાબર ચાલતું હતું, પણ એ ઘરને સાચવતી નહોતી. હંમેશા પોતાના મોજ શોખ અને ઘરમાં ન રહેવું. ઓકે, એ ઘર નહોતી સાચવતી, તમને જમવાનું સમયસર નહોતી આપતી, તમારા કપડાં વોશ નહોતી કરી આપતી, આ બધા માટે તમે જોબ છોડીને રસોઈ બનાવો છો? મારો દીકરો, દીકરો છે તમારે? હા, ઓહ, 7 વર્ષનો દીકરો છે મારે. સોરી. અને એની જવાબદારી પણ નહોતી નિભાવતી. સ્કૂલે જાય તો સ્કૂલેથી સમયસર લઈને આવવો, એને જમાડવું, એનું ધ્યાન રાખવું, એનું હોમવર્ક કરાવવું. અને મારા પપ્પા છે ઘરમાં, જે માસીની જેમ એમની તબિયત પણ ખરાબ રહે છે. હાલતા ને ચાલતા એમની તબિયત ખરાબ થાય તો હોસ્પિટલમાં એડમિટ કરવા પડે છે. અને
એ એમની પણ સંભાળ નહોતી લેતી, સમયસર દવા નહોતી આપતી. આ બધી જવાબદારી મારા માથા પર આવતી હતી. હું પપ્પાનું ધ્યાન રાખતો હતો, યશનું ધ્યાન રાખતો હતો, સાથે સાથે નોકરી પણ કરવી પડતી હતી. હવે તમે જ વિચાર કરો કે નોકરી કરતાં કરતાં હું ઘરમાં કોઈનું ધ્યાન ન રાખી શકું. એક દિવસ બન્યું એવું કે ઝઘડો વધી ગયો ઘરમાં અને એને કીધું કે હું ઘર છોડીને જાઉં છું અને મેં કહી દીધું કે હા તારી આમ પણ જરૂર નથી, તું જઈ શકે છે. તો એ ગઈ? એ ગઈ અને પછી મેં વિચાર કર્યો કે હું કોઈ એવી નોકરી કરું જેનાથી મારા પપ્પા અને મારા દીકરાનું ધ્યાન રાખી શકું. આ નોકરી પસંદ કરવાનું કારણ ફક્ત એટલું જ હતું કે જુઓ તમારે ત્યાં હું સવારે 2-3 કલાક કામ કરું છું અને સાંજે બાકીનો સમય જે કંઈ પણ ફ્રી રહે છે હું પપ્પાનું ધ્યાન રાખું છું, ઘરે ધ્યાન રાખું છું અને મારા દીકરાનું ધ્યાન રાખું છું. આ તે દિવસે જ્યારે પહેલીવાર હું અહીંયા આવ્યો ત્યારે હું જે વધારે પડતી વાત કરતો હતો ને એ ફક્ત તમને લોકોને ઇમ્પ્રેસ કરવા માટે હતું, જેથી કરીને મને નોકરી મળી જાય. અને આ મોટા ઓર્ડરવાળી વાત હતી એ પણ હજી કોઈ મોટો ઓર્ડર મળ્યો નથી, પણ હવે લાગે છે કદાચ કે આ લગ્ન સિઝન શરૂ થશે એટલે મળી જશે. અને જો મળી જશે ને તો સમજો કે 1-2 ઓર્ડરમાં તે $1.5 લાખ રૂપિયા તો આમ કમાઈ લઈશ. આદિ, તમારે ગિલ્ટ ફીલ કરવાની જરૂર નથી. યુ આર ધ બેસ્ટ ધ વે યુ આર. આ જરૂરી થોડી છે કે ભણેલા હોય તો નોકરી જ કરે. કરી શકે, માણસ પોતાના મનની મરજી કરી શકે. જો આઈ એમ સોરી, હું તમને આ બધું યાદ કરવા માટે નહોતી પૂછતી, પણ તમને જોઈને મને એવું લાગતું હતું કે તમે બહુ સ્માર્ટ છો, હોશિયાર છો, દેખીતા પણ સારા ઘરના લાગો છો. તો પછી આ નોકરી કરવાનું કારણ શું હતું ને? ફક્ત એ જાણવા માટે. હા કંઈ વાંધો નહીં, ચલો તો હું કોફી બનાવી દઉં. કોફી બનાવો આપણા બંને માટે, અને સાંજે જ્યારે જાઉં ને તો મને યાદ કરાવજો. મારા બેગમાં ઘણી બધી ચોકલેટ્સ પડી છે, તમારા દીકરા યશ માટે લેતા જજો. હા થેન્ક યુ. વેલકમ. સુખ આવ્યો કેમ નહીં હજી સુધી? શું કરવાનું છે ભાઈ તારે? આ ધંધો કરવાનો છે કે નથી કરવાનો થતો? અરે ધંધો કરવાનો થાય જ ને, કેવી વાત કરો. તો પછી હપ્તો કેમ નથી લાવતો? તને કહ્યું છે ને કે તારા એરિયામાં જેટલા લોકો છે એમની પાસેથી હપ્તા તારે ઉઘરાવવાના છે. આપ્યું છે ને તને કામ? આપ્યો છે. હા તો એક નંબરનો આળસુ માણસ થઈ ગયો છે. આ ક્યારે સરખી રીતે હપ્તો લઈને નથી આવ્યો, અને દર વખતે હપ્તામાં 2-4 લોકોના હપ્તા તો ઓછા જ હોય છે ભાઈ તારા. પણ એમાં એવું છે ને, આ ઓલો મનસુખ છે ને એ છે ને એમ કહેશે કે મારી માં બીમાર છે, ઘડીક એની બાયડી બીમાર હોય. એ મારે મન્યાનું સાંભળવાનું નથી થતું. તારાથી કામ થાય એમ છે, નકર છોડી દે કામ. આ બીજા માણસને સોંપી દો હપ્તા ઉઘરાવવાનું કામ. નહીં, મને ખાલી 3 કલાક તો આપો. મને તો બીક હતી કે વધારે એને ધાક ધમકી આપે તો એ પાછો પોલીસ સ્ટેશન જાહે તો. પણ હવે બસ તમારી મંજૂરી મળી ગઈ ને. એટલે તું મારો માણસ છે કે શું છે? મને તો એ જ નથી સમજાતું. પોલીસથી ડરે છે હે? હા પોલીસને ખીચ્ચામાં લઈને આટા મારીએ છીએ. તને કેટલી વાર સમજાવ્યો છે કોઈ પણ વ્યક્તિ પોલીસની ધમકી આપે તો તારે છે ને મારો નંબર આપી દેવાનો. હા હું ફોડી લઈશ બધું. અને આમ પણ હા મને લાગે છે કે જે મેં સારું સામ્રાજ્ય બનાવ્યું છે ને એ સામ્રાજ્ય તમારા જેવા જ લોકો પાડી નાખવાના છે. અરે ના ના, આ શું લાગે છે? હા દાઢી મૂછ બધું કઢાવીને ફરું છું. આ સારો માણસ જઈને એમને ફરું છું. વ્હાઈટ કોલરમાં કામ કરું છું, વ્હાઈટ કોલરમાં. અને સાલા તમે લોકો આ પાછળથી બધી પથારી ફેરવી નાખો છો. હા તમારો મગજ અત્યારે આમ જરૂર કરતા વધારે ગરમ છે, કઈ ઉપાધિ છે? એટલે તું મને સલાહ શિખામણ આપીશ હે? ના ના પૂછું છું, મને આજે એવું દેખાય છે ને એટલે કઈ થયું છે? છોડ ને તું ઉપાધિમાં એવું છે કે હા હા ચાલો એક છોકરી મને ગમતી હતી કોલેજ સમયમાં, મારી સાથે ભણતી હતી. હા અને હવે તો નથી ફોન કરતી, નથી મેસેજ કરતી. અત્યાર સુધી બહુ સારી વાતો થતી હતી, અને હમણાંથી ન જાણે કેમ કોઈ એક છોકરો આવ્યો છે એના ઘરમાં. અને જ્યારથી એ છોકરો આવ્યો છે ને ત્યારથી બસ હા બહાર આવવાનું બંધ, હા મેસેજના રિપ્લાય આપવાનું બંધ, ફોનના જવાબ પણ નથી દેતી, ફોન કાપી નાખે છે. અરે તો ઉપાધિ હું કામ કરો છો હે? ખાલી મને એડ્રેસ આપો, છોકરીનો ફોટો આપો એટલે ડાયરેક્ટ કિડનેપ કરીને તમારી પાસે હાજર કરું. ઓ કિડનેપ? હા તું છે ને હપ્તો સરખી રીતે ઉઘરાવે ને તોય સારું છે. આ સરખી રીતે હપ્તો તો ઉઘરાવતો નથી. આ હપ્તા કરતા છે ને આ છોકરીઓનું કામ મને વધારે ભાવે. અરે આ છોકરીઓને પકડવીને
તો એ છૂટવા માટે આમ માછલીની જેમ તડપડિયા મારે ને બહુ મજા આવે. પણ હું ન મૂકું, હું કિડનેપ કરીને આવું ને એટલે પછી તમારા પગમાં જ હોય. હા આ તારી વાત સાંભળીને હસવું આવે છે મને. ના મૂકું વાળો. હવે તું પેલા તારો હપ્તો સરખી રીતે ઉઘરાવ ને પછી જોઈએ. હા મીરા, આ મીરા એક મિનિટ. આવું ના ના અહીંયા આવતો. હા તું એક જ. હા પેલા ભાઈને કે જાય. આ બાજુ અહીંયા આવી આવો. મીરા હું જાઉં તો ના 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 ઊભો રે, આપણે કામની વાત કરીએ છીએ. મીરા કામ હતું તારું. ઘરે આવીને વાત કરે ફોન કરી લેવાય. રસ્તા પર કોણ રોકે? ફોન કોણ ઉચકે છે? ફોનના જવાબ કોણ આપે છે? છેલ્લા ઘણા સમયથી તે મારો ફોન જ નથી ઉચક્યો અને કેટલા મેસેજીસ કર્યા છે જોતો ખરા. મને તો જવાબ જ નથી આપ્યો એક પણ મેસેજનો. 1 મિનિટ. આ એ છોકરી છે. હા 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 એ જ છે. છોકરી કઈ? ચટાણી કેમ છે? ઓ ઓ એક્સક્યુઝ મી. અશોક ભાન પડે છે કે નહીં? ચૂપચાપ ઊભો રે, કીધું ને તને ચૂપચાપ. મીરા છોડ ને. આ તું મને એ કહે કે આ છોકરો કોણ છે? આની સાથે ઘણી વાર જોઈ છે મેં તને. મારા ઘરે રસોઈ બનાવવા આવે છે. કુક. શું? રસોઈ બનાવવા આવે છે અને એ રસોઈ કરતા વ્યક્તિની સાથે તું રખડે છે? એટલે મતલબ ઘણી વાર જોઈ છે મેં તને. તમે લોકો ઘણી વાર કંઈક કોઈને કોઈ વસ્તુઓ લેવા જતા હોય છો અને બહુ હસી મજાકથી વાતો પણ કરતા હોવ છો. હા તો કારણ કે ઘરમાં સાથે રહેતા હોય તો ઘરની બધી બાબતો એકબીજાને ખબર હોય એટલા માટે. અને બાય ધ વે આ જોબ પરથી કોઈને જજ કરવું ને એ હું નથી માનતી. જો મીરા, મને છે ને તું આ કામવાળાની સાથે રખડે ને એ જરાય નથી ગમતું. તું જાણે છે ને. પ્રોબ્લેમ. અરે પણ તું, આપણે બંને કોલેજ સમયના સારા ફ્રેન્ડ છીએ યાર. અને તું શું સો વોટ? આ તો અંગ્રેજી હોતી બોલે. હે યુ શટ અપ. મને છે ને અંગ્રેજીમાં ગાળો બોલતા પણ આવડે છે. હમણાં એક દઈ દઈશ ને. ના મીરા, નહીં સમજાય અંગ્રેજીમાં ગાળ્યું દ્યો. હું સમજુ તો ને. મીરા એને કઈ નથી કેવું. તું મારી સાથે વાત કર ને. આપણી ફ્રેન્ડશિપ નું શું? હા તું મને જવાબ નથી દેતી ને આ છોકરાની સાથે રખડે છે. લોકો કેવી વાતો કરશે. અરે દેવાંગ, જોબ પર જાઉં છું ને તે ફોન અલાઉ નથી મને. શું વાત કરે છે તું? પક કરી જ જાય છે, કરી જ જાય છે. મતલબ એ કે તારા માટે મારું જરા ઇમ્પોર્ટન્સ નથી એમ જ ને? ઇગ્નોર કરી રહી છે મને. એમાં ઇગ્નોર કરવાની ક્યાં વાત આવી? સાફ સાફ દેખાઈ રહ્યું છે ને મીરા. જવાબ નથી આપવા અને આની સાથે ફરવું ગમે છે તને. જો મને છે ને અહીંયા ગરમી લાગે છે બહુ. જલ્દી વાત પતાવ. અરે મોડું થાય છે. ઈ છે ને આવું છું આદિ. આદિ બોલાવે છે. 1 મિનિટ. ચલો બાય બાય. અરે પ્રેમ કરે છે આ. અલા તું વચ્ચે ના બોલ ને યાર. ખોટો મારો બાટલો ફાટી જશે. ને એમાં સાલો પેલો રસોઈયો એને કહ્યું હતું કે નીકળ અહીંયાથી, પણ ના, એમાં પણ સાથે લઈને ગયો. હવે તમારું શું થાય? જવું છે તારે? હવે જવું છે અહીંયાથી? હા તું છે ને હપ્તો લીધા વગર આવતો નહીં, નકર ટકો કરી નાખીશ તારો. એક આ મીરા અને એક તું. વાંધો નહીં, ટકો કરી નાખો ને. અત્યારે ઉનાળો ચાલે. આનું કંઈક તો કરવું જ પડશે. આ સીધી રીતે મીરા માને એમ નથી. હવે જો મીરા, હું તને કેવી રીતે મારી બનાવું છું. આ નટવર કાકાને ફોન કરી દો. હા પણ જય શ્રી કૃષ્ણ. શું છે? શું હતું? શું હતું? શું હતું? મને શું ખબર શું હતું? તો તને તો ખબર હોવી જોઈએ ને શું હતું. મને શું ખબર હોવાની કે શું હતું? શું મારે કહેવાનું છે? તું પહેલા નક્કી કર કે શું હતું. આ જુઓ, ખબર નહીં, મેડમ કંઈ કહેવા માંગે છે અને મને લઈને આવ્યા કે ચાલ મારી સાથે. હા, એક વાત હતી જે તમને કેવી જરૂરી હતી, પણ સાથે આદિનું હોવું પણ બહુ જરૂરી હતું. બહુ જરૂરી હતું. જો મને કામ પરથી રજા નહીં આપતા પ્લીઝ. આ નાનું અમથું મારું ઘર છે, નાના અમથા મારા પપ્પા, નાનો અમથો મારો છોકરો. એટલે મારા માટે તો મારા પપ્પા નાના જ કહેવાય ને. બચારાની હું સેવા કરું, ધ્યાન રાખું, તો બાળકની જેમ સાચવું છું. ઘરમાં બધી જવાબદારી મારા પર છે. તો તમે મને બસ સમજી ગયા. તારી જવાબદારી છે, તને કામની જરૂર છે ને તને કામમાંથી નહીં કાઢીએ, પણ તું છે ને કોઈ વ્યક્તિને બેટા એટલા કન્ફ્યુઝ કરી નાખે ને કે પેલો સામેવાળો વ્યક્તિ છે ને આમ વિચારે કે એને જીવવું કે મરવું. હા હા ઠીક છે, તો વાત એવી છે કે
કેવી છે? લગ્ન કરવા છે મારે. અરે વાહ, હા તો બહુ સારી વાત કહેવાય. રસોઈનું કામ મારા પર, તમ તારે જરાય ચિંતા નહીં કરતા. આ જેટલા માણસને આમંત્રણ આપવાનું હોય આપી દેજો બિંદાસ. મહેમાનને પણ 15 દિવસ વહેલા તેડાવશો ને તો પણ ઉપાધિ નહીં કરતા. બધાની રસોઈ ટકાટક થઈ જશે. એ તો ખબર જ છે હો મને આદિત્ય, તારા જેવી રસોઈ તો કોઈનાથી ન બને. રોજ એને જ બનાવવાની છે. ડેઈલી સવારથી સાંજ સુધીના બધા જ કામ તમે કરશો. પણ એકવાર લગ્ન માટે વાત તો પૂછો કે કોણ છે, શું છે, કેવો છે. એ હા, આ બધી વાતમાં એ તો ભૂલાઈ જ ગઈ. હા, કોણ છે એ ખુશનસીબ છોકરો? રસોઈ બનાવે છે, સારી રસોઈ બનાવે છે, રસોઈયો છે, કુક. અને એટલો મસ્ત દેખાય છે, સ્વભાવનો પણ બહુ સારો છે અને મને તો બહુ ગમે છે. આદિ, રસોઈ તારી નોકરી કઈ બેટા? મેં તો પહેલા જ કીધું હતું આવું ના કરવું જોઈએ. ગરીબ માણસના પેટમાં લાત મારો જો આવું કોણ કરતું હોય છે? રસોઈ અને સાથે તમે નામ તો પૂછો. ના, બધું શીખવવાનું બોલો મારે. કોઈ મોટો જ હશે ને, તમે કઈ પસંદ કર્યું હોય જેમ તેમ થોડો હશે. ખબર નહીં કવડા મોટા કોન્ટ્રાક્ટ રાખતો આદિત્ય. હશે. શું? ફરી બોલ. આદિત્ય, આમાં મારો કોઈ હાથ નથી મેડમ. જુઓ માસી, આદિત્ય નામનો મારી વાત કરું છું. જુઓ મેં તો આવું ક્યારેય વિચાર્યું નથી અને તમને તો ખબર છે ને કે મારા લગ્ન થઈને દિવસ. બોલવા તો દે ને, બોલવા તો દે. બોલ પેલા બેટા, હું બોલ. બોલી લઉં પછી. એ બોલશે તો મારો વારો નહીં આવે મમ્મી. જુઓ મેડમ, તમે ભૂલ કરી રહ્યા છો. આ મારી સાથે તમે લગ્ન કેવી રીતે કરી શકો? હા, આ સીધી વાત છે. મારા લગ્ન થઈ ચૂક્યા હતા અને ડિવોર્સ પણ થઈ ગયા છે અને મારે એક છોકરો છે અને તમે મારી સાથે તમારા માટે અમે સારામાં સારો છોકરો ગોતીશું. જરાય ચિંતા નહીં કરતા. પણ મારા માટે સારો છોકરો તું હોય તો તને શું ખબર? છો મમ્મી, મજાક મસ્તીની વાત પછીની છે, પણ હું સાચું કહી રહી છું. મેં વિચાર કર્યો છે કે હું લગ્ન કરીશ તો આદિત્ય સાથે. આદિત્ય સાથે? અને તમારો દીકરો યશ, એનાથી મને કોઈ વાંધો નથી. શું થઈ ગયું? ડિવોર્સી માણસ હોય તો બીજી વાર લગ્ન કેમ ન કરી શકે? જીવનની શરૂઆત ફરી વખત કેમ ન થાય મમ્મી? થાય જ ને, કેમ ન થાય? પણ છો બેટા આદિત્ય, મારી દીકરીએ વર્ષો પછી કોઈ સારો નિર્ણય લીધો છે. મને ખબર છે કે તું અત્યારે અસમંજસમાં હોઈશ કે મારે લગ્ન કઈ રીતે કરવા, હું ડિવોર્સી છું, મારો છોકરો છે. પણ બેટા, જીવનમાં હંમેશા ભગવાન બીજો મોકો આપે અને આ એ જ મોકો છે. જો તું સ્વભાવનો સારો છે, ડાયો છે, હોશિયાર છે, તારામાં ટેલેન્ટ છે, જરૂરી થોડી છે કે તું રસોઈ બનાવે છે એટલે કંઈ તારું કામ નીચું છે. મારી દીકરીએ તને પસંદ કર્યો છે તો મને પણ તું પસંદ છે. આદિ, સીધી એવી વાત છે. તમે પણ આમની વાતમાં આવી ગયા? બરાબર. હું શું કહું છું માસી, માસી નહીં, હવે તો મમ્મી થવાની. એટલે છે ને, તમારા પપ્પાને કે જેને પણ તમારે વાત કરવાની હોય ને એ કરી લો. મમ્મી, બંનેને એક સાથે પ્રમોશન મળ્યું ને. તમે પણ મમ્મી ને હું પણ મમ્મી. જોયું? હા, મારી દીકરીને કે મને કોઈ જ વાંધો નથી બેટા. આદિ, હું મારી વાત પર ખરી ઉતરીને બતાવીશ. જુઓ ને, આ કપડું ફાટી છે, આપણે થીગડું મારીએ તો જરૂરી નથી ને કે એમાં દાગ છે એટલે આપણે કમ્ફર્ટેબલ ના રહીએ. આઈ મીન રહી શકાય, આપણને ગમતું હોય તો જૂના કપડાં પણ આપણે પહેરી શકીએ. એવી જ રીતે આપણને મજા આવે તો આપણે જિંદગીની શરૂઆત ફરી વખત કરી શકીએ. ઠીક છે. હું મારા પપ્પા સાથે ને ઘરે બધાને વાત કરી જોઈશ અને પછી તમને વાત કરીશ. હા, ચાલો અત્યારે હું જાઉં છું. જરા રસોડામાં જોઈ લેજો, કારણ કે વાત કર્યા પછી હવે રસોઈ મારાથી બનશે ને. કુકર મૂક્યું છે. રોજ અહીંયાથી જ નીકળે છે ને, આજે આવે એટલી વાર. જો આજે સાથે પેલો હોય ને તો આજે તો એનું કામ પણ તમામ કરી જ નાખવું છે. મીરા, દેવાંગ, what is this? જો મીરા,
આજે છે ને ચોખવટ કરવા માંગુ છું. આ પેલો વ્યક્તિ રસોઈયો, આ સાંભળ્યું છે કે એની સાથે સગાઈ કરવા માંગે છે તું? બરાબર સાંભળ્યું છે. તને આમંત્રણ દેવાનું ભૂલાઈ ગયું હતું. સારું કર્યું કે યાદ કરાવ્યું. તું પણ આવી જજે, ભૂલતો નહીં. શેનું આમંત્રણ? જો મીરા, ખોટું કરી રહી છે તું. ખોટું શું દેવાંગ? મને એ વ્યક્તિ ગમે છે, સારું પાત્ર છે, અને પાત્રની સાથે તો સારી પાત્રતા જ સારી લાગે. ક્યાંથી સારી લાગશે? તું વિચાર તો કર. તારી પાસે પૈસા છે, દોલત છે, શું છે એની પાસે? હવે સામાન્ય એવા કામકાજ કરે છે અને એ પણ રસોઈ કરવાના. એ તને કેવી રીતે ખુશ રાખશે? ડિગ્રી છે એની પાસે. કોઈ પણ માણસ તેના કામથી ઓળખવો જરૂરી નથી. વ્યક્તિનું વ્યક્તિત્વ પણ સારું હોવું જોઈએ ને. ઘણા લોકો છે ભણેલા ગણેલા, સ્માર્ટ, હોશિયાર, પણ સેન્સ ઝીરો. કોઈ સાથે વાત કેવી રીતે કરવી, એને રોડ ઉપર ઊભા કેવી રીતે રાખવા, જરાય સેન્સ નથી હોતો. સંભળાવે છે કોને તું? હા છો મીરા, ચોખ્ખી વાત છે. હું તને કોલેજ સમયથી પ્રેમ કરું છું. તને કહેવા માંગતો હતો પણ કહી ના શક્યો. પણ જો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને મહેરબાની કરીને તું આ રસોઈયા સાથે જે રખડે છે ને એને છોડી દે. સોરી, એ તો પોસિબલ નથી. તું પ્રેમ કરતો હોય તો તું પ્રેમ કર્યા કર ને, હું ક્યાં ના પાડું છું. આ તાજમહેલ બન્યો છે તો એ બધાના નામે તો ન થાય ને. લોકો ખાલી એને જોઈને ખુશ રહી શકે, પણ લગ્ન તો હું એની સાથે જ કરવાની છું. એની સાથે જ લગ્ન કરીશ ને? પાકો છે ને નિર્ણય તારો? પાક્કો નિર્ણય છે, અને આ નિર્ણયને કોઈ બદલી શકે એમ નથી. બરાબર છે. જોઈએ છીએ કે કોઈ બદલી શકે કે નથી બદલી શકે. તું મારી નહીં ને તો કોઈની નહીં. હું તને ક્યારે કોઈની નહીં થવા સાલા. ચોપ, ચાકુ મારવાનો ચાકુ લાવ. હા? મારું ચાકુ ચાકુ મારવાનો હતો. ચોપ, મસ્તી નહીં. શરમ નથી આવતી? એ કહી રહી છે કે તું નથી પસંદ, તો શું કામ હેરાન કરે છે? સાંભળી લે, લગ્ન કરવાનો છું એની સાથે. પત્ની છે મારી. હવે બીજી વાર એની સાથે વાત કરવાની કોશિશ નહીં કરતો, સમજો તું? તું જાણે છે તે કોના ઉપર હાથ ઉપાડ્યો છે? હા, આ શહેરમાં મારો દબદબો છે. મારા માણસો આવીને ક્યારે ઘેરી લેશે ને ખબર પણ નહીં પડે ને. સાલા હરામખોર, તને શું લાગે છે તું એને બચાવી લઈશ ને તારી થઈ જશે એમ? ક્યારેય નહીં. એને તારી ક્યારેય નહીં થવા દઉં. તું રોકીશ? હા હા, મેં તો નક્કી નહોતું કર્યું કે એ મારી થશે, પણ એને નક્કી કરી લીધું છે તો એ મારી થઈને રહેશે. હું પણ જોઈશ. હા, તારે જેને બોલાવો હોય, જેટલા ભેગા કરવા હોય એટલા કરી લેજે. છતાં પણ મીરા તારી તો નહીં જ થઈ શકે ને. અરે ગાંડા, આને પ્રેમ કર્યો કહેવાય? હે, તું ધમકીઓ આપે છે, ગુંડાગર્દી કરવા માંગે છે, અને ગુંડાગર્દી કરીને તું એના પ્રેમને પામવા માંગે છે. શરમ કર, શરમ. શરમ આવી જોઈએ તને. છોડો ને આદિ, કયા કૂતરાને મોઢે લગાવો છો? તને શું લાગે છે કે આમ છરી બતાવીને તું મને હાસિલ કરી લઈશ? સ્ત્રીને આટલી બધી નબળી સમજવી પણ સારી વાત નથી, સમજો. માનું છું કે તારી જેમ હું વજન ન ઉઠાવી શકું, તારી જેમ બકવાસ ન કરી શકું, અને કોઈના ગળા પર છરી ન રાખી શકું, પણ હા, સ્ત્રી છું. કોઈ મને જબરજસ્તી પોતાની બનાવવાની કોશિશ કરે ને, એની જિંદગી તો હું બરબાદ કરી જ શકું. અને રહી વાત પ્રેમની, તો હા, હું આદિને પ્રેમ કરું છું, લગ્ન કરવાની છું એની સાથે, અને પ્રાઉડલી એની વાઈફ બનવાની છું. એક તારો પ્રેમ છે જેણે મારા ગળા પર છરી મૂકી, અને એક એનો પ્રેમ છે જેણે મને બચાવી. હવે તું જ્યારે ફ્રી બેઠો હોય ને ત્યારે વિચાર કરજે કે આ બંનેમાંથી કયો પ્રેમ સાચો છે. જો મેં જે કંઈ પણ કર્યું છે તને પામવા માટે કર્યું છે મીરા. અને આમ પણ હું તને કહેવાનો જ હતો. જો મેં તને પહેલા વાત કરી હોત તો ઓબ્વિયસલી તું મારી સાથે જ લગ્ન કરવાની હતી ને? બિલકુલ નહીં. કોલેજ ટાઈમથી તને ઓળખું છું. સ્ટુડન્ટની રેગિંગ કરવી, ચોરીઓ કરવી, નાના મોટા હાથ મારવા, અને દારૂ, સિગરેટ, પાર્ટીઓ, નાનપણથી તું કેવો છે ને ઓળખું છું. ગુંડાઓ સાથે બેઠક છે તારી. પૈસા છે મારી પાસે, આની પાસે ઈમાનદારીનું પૂછડું શું છે બીજું એની પાસે? તો એક કામ કર ને, રૂપિયા છે તો એક મીરા ખરીદી લે, અને તૈયાર ન મળે તો
બનાવડાવી લે કોઈ પાસે. સેમ ટુ સેમ મારા જેવી કોઈ છોકરી. રૂપિયા છે ને તો જા ખરીદી કરી લે પ્રેમની. ચલો આદિ.